श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की परम पूज्य गुरु जी ब्रह्मलीन श्री तारतम ज्योति जी महाराज की। परम पूज्य गुरु जी ब्रह्मलीन श्री दीनदयाल महाराज की। परम पूज्य गुरु जी स्वामी श्री 108 श्री लक्ष्मण ज्योति जी महाराज की। कृष्ण प्रणामी धारण की तीनों पुरी धाम की। बोल बोल पंचे वाले की समस्त सुंदर साथ की। सुंदर साची 1 મિનિટ સુધી મૌન રહી અને આપણે મહામંત્ર નિજનામનો જાપ કરીશું અને ત્યારબાદ વંદનાનું ગાન કરીશું। કૃષ્ણ કનૈયા લાલ કી જય। श्री कृष्ण कन्हैया लाल की जय। वंदना मैं कर रही श्री राज की। वंदना मैं कर रही श्री राज की। वंदना Namaste.
बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। अति सुंदर हिंडोळाની ઉપરમાં બિરાજમાન અચરાતીત શ્રી રાજ શ્યામાજી શ્રી રાધે કૃષ્ણજીના પાવન ચરણારવિંદમાં અખંડ દંડવત પ્રેમ પ્રણામ કરતાની સાથે આ મંદિર એવं સંસ્થાના નિર્માતા એવા પરમ પૂજ્ય બ્રહ્મલીન ગુરુજી શ્રી 108 શ્રી તારતમ જ્યોતિજી મહારાજજી તેમજ બ્રહ્મવાણી રસપાન જેમણે 14 વર્ષ સુધી મને કરાવ્યો એવા બ્રહ્મલીન ગુરુજી શ્રી 108 શ્રી દીનદયાળજી મહારાજજીના પાવન ચરણોમાં અખંડ દંડવત પ્રેમ પ્રણામ કરું છું। આ મંદિરના વર્તમાન ગાદીપતિ પરમ સન્માનનીય પરમ પૂજનીય સ્વામી શ્રી 108 શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજજીના પાવન શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ કરું છું। મંદિરના પૂજારી મહારાજજી, ટ્રસ્ટીજન, સમસ્ત ઉપસ્થિત ભક્તિમતી માતાઓ, બહેનો, ભાઈઓ, સુંદર સાજી તથા અન્યત્રથી પણ પધારેલા જે આજે બોમ્બેથી વિશેષ કરીને હું જોઉં છું સુંદર સાજી પધાર્યા છે, તો આપ સૌને અને જે ઓનલાઈન માધ્યમોથી આ ચર્ચા રસપાન કરી રહ્યા છે એવા સર્વ સુંદર સાજીને રચિતા સખીના કોટી કોટી પ્રેમ પ્રણામ। ત્યારે સુંદર સાજી આપણે ગઈકાલે શ્રવણ કરી રહ્યા હતા આવાસી બંદર અને મસ્કત બંદરની વિગત। મસ્કત બંદરમાં માવજીભાઈની જાગણી થઈ અને આવાસી બંદરમાં ભૈરવ શેઠની જાગણી થઈ।
જ્યારે ભૈરવ શેઠ જાગ્યા ત્યારે એમના પાછળ, કારણ કે એક રાજા જાગૃત થઈ જાય તો એમના પાછળ ઘણા લોકો એની મેળે ધર્મ સિદ્ધાંતમાં સામેલ થઈ જતા હોય છે. માટે ભૈરવ શેઠ જ્યારે જાગૃત થયા તો આબાસી બંદરના ઘણા લોકો ધર્મમાં જોડાયા અને એને જોઈને જે દજ્જાલો હતા એ પુકાર કરવા લાગ્યા, શોર કરવા લાગ્યા. આવો સુંદર સાજી અહીં સુધી તો મજલ સાંભળી હતી. હવે એની આગળ આપણે શ્રવણ કરવાનું છે, ત્યારે આપણે આ ચોપાઈને દોહરાવીએ. યહ આયો સાથ મેં पड़ा शहर में शोर, तब दज्जाल लगा पुकारने, बड़ा जो किया जोर, जोर, श्री कृष्ण कन्हैयालाल की. लगे भणसाली निंदा करने. જ્યારે ભૈરવ શેઠની જાગણી થાય છે અને ભૈરવ શેઠ જ્યારે આવ્યા તો ઘણા બધા ભણસાલી જાતિના લોકો પણ જાગૃત થયા. પરંતુ વિશેષ કરીને એમાં બહેનો, માતાઓ, મહિલાઓ જે ખૂબ જ ભક્તિ રસમાં સરાબોર થયા હતા, એવા ભક્તિમતી માતાઓ વિશેષ કરીને શ્રી પ્રાણનાથજીની ચર્ચાની વાટ જુએ છે. ક્યારે સમય થાય અને ક્યારે આપણે દોડીને જઈએ, એવી એમની હૃદયની સ્થિતિ બની ચૂકી હતી. સુન ચર્ચા સુખ પાયા, भई दोपहर बैठक, काहू को खबर न काल की, न रही सुख आड़े शक. જે કઈ ભેગા થતા હતા લોકો, સુંદર સાથજી, તેઓ અહીંયા આવીને બેસે તો પરમધામના સુખની અનુભૂતિ કરવા લાગતા હતા. એ સુખની આડે કોઈ જાતની શંકા એમના અંદર હતી નહીં, કારણ કે જે કઈ વર્ણન શ્રી પ્રાણનાથજી કરતા એ પ્રત્યક્ષ એમના નજરની સામે આવી જતું. એટલા માટે જે કઈ વર્ણન સાંભળી રહ્યા છે જે લીલાનો, એ પ્રત્યક્ષ જોવામાં આવી રહ્યું છે, તો એ સુખની આડે કોઈ શંકા રહેતી નહીં અને વચન સાંભળીને તેઓ સમર્પિત થઈ જતા. એવી શ્રી પ્રાણનાથજી મહારાજજીની અંદર તાકાત કે જે કોઈ આવે એમના દિલને આકર્ષિત કરી લે, જેના કારણે આવનારા લોકોને સમયનો પણ ખ્યાલ ન રહેતો. એમ લાગે હમણાં હજી બેઠા જયકાર લાગી, ચર્ચા સાંભળી અને હજી હમણાં 5-10 મિનિટ થઈને પૂરી પણ થઈ ગઈ ચર્ચા. એટલે કાલ સમયની પણ કોઈ સુધ ખબર એમને રહેતી નહોતી. ફેર વે આવને લગી. અને આ જે ભણસાલી જાતિના બહેનો હતા, મહિલાઓ હતા, એ બાર સમયને ધ્યાનમાં રાખીને આવવા લાગ્યા. છોડ દિયે સબો ઘર. ઘર છોડવાનો મતલબ કે ગોપીઓની જેમ નથી છોડી શક્યા, પરંતુ એ સમય દોરાન તો ઘરને છોડીને ઊભું મૂકીને આવતા કે ભાઈ ચર્ચાનો સમય તો ગમે તેટલો કામ બાકી હોય, પરંતુ ચર્ચા મિસ ન થાય, એક શબ્દ આપણો ન આપણે ભૂલીએ, ન આપણો વેવ જાય, એના માટે દોડીને આવતા. બેઠી રહે ચર્ચા મિને, ઘર દિલ ન લગે ક્યોય કરે. અહીંયા ચર્ચામાં બેઠા હોય તે વખતે ઘર ગ્રસ્તી કઈ યાદ જ નથી આવતું કે આપણે ઘરે જઈને રોટલી બનાવવાની છે, કે આપણે જઈને ઘરે કઈ કામો કરવાના છે. દિલ લાગી ગયું અને ચોટી ગયું આ ચર્ચાની અંદર. એટલો પ્રેમ રસ આમાંથી એમને મળે છે. हमारे घर के लोग बरजे न रहवे कोय, राव भैरव ठक्कर से कही हमारी लड़ाई तुमसे होय. જ્યારે પત્નીઓની આ દશા થઈ તો ચર્ચામાં તો આવતી બેસતી આનંદ તો લેતી, હવે ઘરે જાય ને
ત્યારે પાછું એને જ મગજમાં ચાલ્યા કરે, એનું એ રેકોર્ડિંગ ચાલ્યા કરે કે આજે શ્રી પ્રહલાદના મુખારવિંદમાંથી આપણે આ શબ્દો સાંભળ્યા હતા, આજે આ દ્રષ્ટાંત સાંભળ્યું હતું શાસ્ત્રોનું, તો કદી ના સાંભળ્યું અને એવું આકર્ષક સરસ મજાનું દ્રષ્ટાંત અને એનામાંથી સાર કાઢીને જો આપણને રસપાન કરે તો આ વાત જીવનમાં ક્યારેય ન ભૂલાય. અને બહેનોની દશા એવી થઈ કે અહીં તો મન લાગતું, ચિત્ત ચોંટતું જ, પરંતુ સાથે સાથે જ્યારે તેઓ ઘરે જતા તો દૂધ ઉભરાઈ જાય ખબર ના પડે, રોટલી બળી જાય તોય ખબર ના પડે, કારણ કે મગજ બીજી બાજુ ચાલી રહ્યું છે કે બસ ચર્ચાનો સમય થવાનો છે, અથવા ચર્ચામાંથી આવ્યા હોય તો એ વાતોનું ચિંતન સતત ચાલી રહ્યું છે. ત્યારે એમના પતિ ભણસાલી ભાઈઓ, એમને ખૂબ જ ક્રોધ આવે છે કે અમારા ઘરના સ્ત્રીઓ, અમારી પત્નીઓ ત્યાં જઈને આટલો સમય તો વિતાવે છે, ઘરે આવીને છતાં ઘરના કામોમાં ધ્યાન નથી દેતી. ત્યારે એ લોકોએ વિચાર કર્યો કે આપણે ભૈરવ શેઠની સાથે જઈ, ભૈરવ ઠક્કર સાથે જઈને લડીશું. તો આવ્યા લડવા માટે કે હે ભૈરવ શેઠ, આવા કયા મહાત્માને તમે ઘરે બેસાડ્યા છો કે જે મહાત્માની ચર્ચામાં અમારા ઘરના સ્ત્રીઓ આવી રીતે આવીને બેસી જાય છે, ઘરે આવે તોય એમનું દિલ આ ચર્ચામાં જ રહે છે, તો આ તમે કોને બોલાવ્યા છે? જવાબ સાંભળો. ભૈરવ શેઠ એવો જવાબ આપે છે, તબ ભૈરવ ઠક્કર ને કહી, अरे रखो अपनी लुगाइयां बरज, हम बुलावने न जात काहू को, सब आवत अपनी गरज, कृष्ण कन्हैया लाल की जय. ભૈરવ શેઠ કહે છે, મેં કઈ પાલખી મોકલેલી તમારા ઘરે કે ગાડી મોકલી હતી? આવો બેનો, બેસો અને આવો મારા ઘરે. અને તમારા ઘરના સ્ત્રીઓને ચર્ચાનો રસ પડે છે, એટલા માટે ખુદ સમય જોઈને દોડીને આવી રહ્યા છે. જો એમને રસ જ ન પડે તો કોઈ આવે? અને હું કઈ કોઈને ઇન્વિટેશન કે આમંત્રણ દેવા પણ નથી ગયો, એ લોકોના મનથી ખેંચાઈને આવી રહ્યા છે. જો તમારે રોકવા જ હોય તો તમે તમારી લુગાઈઓને, એટલે કે તમારા પોતાના પત્નીને રોકો ને. મને શા માટે કહી રહ્યા છો? મારા ઘરમાં જે ચર્ચા કથા ચાલુ છે એનાથી તમને શા માટે આપત્તિ થવી જોઈએ? તમે તમારા પત્નીને રોકો. હવે ગુસ્સો આવ્યો, કારણ કે ભૈરવ શેઠ માન્યા નહીં. તબ आड़े तुम आड़े होत हो तिनके, न आप सुनो न देव सुनने, ये सब करते हैं कली जुग, सब भला चाहे अपने. ભૈરવ શેઠે એવો જવાબ આપ્યો ને કડક સરસ મજાનો. એવું કહે છે કે જુઓ, તમે તો આ કલિયુગની અંદર ન પોતાનું સારું કરી રહ્યા છો, અને તમારા પત્નીઓ જ્યારે આવીને ચર્ચા સાંભળી રહી છે તો એ તો સારી જ વાત છે, આત્મકલ્યાણની જ વાત છે. તમે એના આડે શા માટે આવી રહ્યા છો? ન પોતે સાંભળવું, ન એમને સાંભળવા દેવું, આ તો કલિયુગનું નિશાન છે. જેવી રીતે કોઈ પોતાનું ઘર બનાવે પણ નહીં અને સામાન્ય ઘર બનાવવા દે પણ નહીં, પોતાનો ઉદ્ધાર ન કરે, સામાન્ય ઉદ્ધાર કરવા દે પણ નહીં, તો આ કલિયુગના નિશાન તમારી અંદર છે. જ્યારે ભૈરવ શેઠે એવું કહ્યું, ખિસિયાય કે પીછે ફિરે, એટલા બધા મનમાં ખીજી ઉઠ્યા ને કે હવે શું કરીએ અને કોની સાથે જઈને લડાઈ કરીએ, તો પાછા ઘરે આવ્યા. હવે કેટલો ગુસ્સો હશે ભૈરવ શેઠના આવા વચનો દ્વારા. ઘરે જ્યારે પાછા આવ્યા, લગે લુગાઈઓ સે લડને, પત્ની સાથે લડવાની શરૂઆત કરી. ક્यों तुम जाओ तित, ऐसा न चाहिए तुमको जो घर छोड़ो रात वक्त. કાઈ ન મળ્યું ને તો એવું કહે છે, તમે રાત્રિકાલીને કશે બહાર કેવી રીતના જઈ શકો છો? આ તમને શોભા નથી દેતું. જ્યારે કે તેઓ એક સમયમાં જઈને સમયમાં પાછા આવી જાય છે. રાત્રિકાલીન દેર રાત્રિ સુધી ગયા કે એવું કોઈ પ્રસંગ નથી, પરંતુ એમને જ્યારે લડવું જ હોય, નુક્સ જ કાઢવું હોય, તો પછી આવી રીતના પોતાના પત્નીઓને કહેવા લાગ્યા. હવે એના જવાબમાં પત્નીઓ પણ શાંત ન રહ્યા અને એમણે પણ જવાબ પહોંચાડ્યો.
एक तो इस देश में कबहू ना चर्चा होय, इत कौन आवत करने आए भाग्य हमारे सोया। बोलिए श्री प्राणनाथ प्यारे की। જે બધા બહેનો હતા એ પોતાના પતિને સમજાવવા લાગ્યા. જો ચર્ચાનો પ્રભાવ, ચર્ચામાં જે સમજ્યા હતા ને એ વાત ત્યાં પોતાના પતિને જવાબ દેવામાં કેવી રીતે કામ આવી, કેવી રીતે નીકળી આવી કે પત્ની એવું કહે છે, આ આવાસી બંદરની અંદર કોઈ પણ સંત મહાત્મા ચર્ચા કરવા માટે આવતા જ નથી. ભાગ્યે જ કોઈક આવી જાય તો, કારણ કે લોકોને ચર્ચા રસ સાંભળવાનું કોઈ એ નથી, ઇંતજાર નથી હોતો. પરંતુ આ મહાત્મા કાર્યકારણથી અહીંયા આવ્યા, એમની ચર્ચા જામી ગઈ અને તે ચર્ચા કરી રહ્યા છે, લોકો આવે છે, અમને પણ રસ પડે છે, તો જ અમે લોકો જઈ રહી છે. હવે જે આવા મહાત્મા આવ્યા હોય તો પછી એમના ચરણ પકડવા જોઈએ, કારણ કે કરોડોમાં એક વ્યક્તિ આવા હોય કે જે પરમાર્થનો વિચારીને અહીં સુધી આવે. આખું ભારત પડેલું છે, એને છોડીને મસ્કત અને આબાસીની અંદર તેઓ શ્રી આવ્યા છે, તો આપણા માટે જ આવ્યા ને. અને તમે અમને આડે આવી રહ્યા છો, આ તમને શોભા નથી દેતું. એ તો પૂર્વ અંકુર તે પ્રાપ્ત ભય ચરણ, તિન આડે તુમ હોત હો હમારે હી દુશ્મન. તમે પતિ છો અમારા દુશ્મનની જેવો વ્યવહાર નહીં કરો. તમે શરીરના પતિ છો, આત્માના ધણી તો શ્રી કૃષ્ણજી છે. અને જે આ મહાત્માનો સંગ થયો છે એ અમારા આત્માનો સંબંધ શ્રી કૃષ્ણજી સાથે જોડી રહ્યા છે. એમની લીલા અમને સરસ રીતે રસપાન કરાવી રહ્યા છે. આ પણ પૂર્વના કોઈ અંકુર હશે, અમારા પૂર્વના કોઈ એવા પુણ્ય કર્મ હશે ને જે અત્યારે ભેગા થયા ને આ મહાત્માનો સંગ અમને મળ્યો. એ તો આટલા મોટા આબાસી બંદરની અંદર શા માટે અમને જ રસ પડે, અમારા જ જવાના સંજોગો થાય? આ પરમાત્માની કૃપા છે. સુંદર સાજી ભાગવત આદિ ગ્રંથોમાં પણ બાર આ વાત કહેવામાં આવી. જન્માંતરે સહસ્ત્રેષુ તપો જ્ઞાન સમાધિભિ નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણે ભક્તિ પ્રજાયતે. કેટલા ગયા? જન્માંતર સહસ્ત્રેષુ. સહસ્ત્ર એટલે 1000 અને સહસ્ત્રેષુ એટલે કે હજારો જન્મ જ્યારે કોઈ ધારણ કરે, મનુષ્ય જન્મની વાત થાય છે, હજારો મનુષ્ય જન્મ જ્યારે કોઈ ધારણ કરે ને અને એમાંથી જ્યારે એને પુણ્ય ભેગું થતું જાય તો દરેક જન્મની અંદર થોડું પુણ્ય જમા થયું હોય. પરમાત્માની કૃપા કે બધા જન્મની અંદર જે થોડું પુણ્ય જે કમાવ્યું છે, જમા થયું છે, એ બધું જ પુણ્ય ભેગું કરી અને એક જન્મની અંદર જ્યારે પરમાત્મા એનું ફળ તમને આપે ત્યારે સાધુની સંગત થાય, ત્યારે શ્રી કૃષ્ણજીના ભક્તિમાં રસ આવે. કૃષ્ણે ભક્તિ પ્રજાયતે. બધા જેટલા પણ ઈષ્ટ દેવી દેવતાઓ મધ્ય કૃષ્ણજીની જે ભક્તિ છે એમાં આવવું ને, પગ રાખવો ને એ બહુ મુશ્કેલ છે. એમાં જે ત્રિવિધ ભેદ છે એ તો બીજી વાત છે. પહેલા તો શ્રી કૃષ્ણજીની ભક્તિમાં આવીને પગ રાખવો એ જ મુશ્કેલ છે. અને વળી તમે ઊંડાણમાં જાઓ તો શ્રી કૃષ્ણજીના ત્રિવિધ ભેદને સમજો, વૈકુંઠાધીશને સમજો, ગોલોકીનાથની શક્તિને સમજો, તેમજ પૂર્ણ બ્રહ્મ અનાદિ અક્ષરાતીતની શક્તિને સમજો. અને અક્ષરાતીત શ્રી રાજના ચરણારવિંદમાં સમર્પિત થઈને જ્યારે તમે એની ભક્તિ કરો છો તો વિચાર કરો કે પહાડના ઉપર, નોક ઉપર આપણે આવી ગયા છે. ભક્તિના ચરમ સીમા ઉપર તમે આવી પહોંચ્યા છો. આ ક્યારે સંભવ થાય કે પૂર્વના કરેલા એટલા પુણ્ય તમારા ભેગા થયા અને બધા પુણ્યનો સાર, નિચોડ પુણ્ય અને બધું જ ભેગું કરીને પરમાત્માએ તમને આ જન્મની અંદર સંત
સત્સંગની સંગતિ આપી અને સંતે તમને કૃષ્ણ ભક્તિમાં વાળી લીધા. તો આ કેટલા મોટા ભારી સંજોગ કહેવાય. તો આ જે બધી બહેનો છે એ ચર્ચાના માધ્યમથી એટલી ઊંડાણમાં જઈ ચૂકી છે, એટલું સરસથી સમજી ચૂકી છે કે તે પણ સમજાવી રહી છે પોતાના પતિઓને કે આવા અનમોલ સંજોગ અમને પ્રાપ્ત થયા છે, એમાં તમે અમારા દુશ્મન શા માટે બનો છો? પોતે પણ આવો, ચર્ચા સાંભળો, પરંતુ તમે તો અમને જવામાંથી કેમ રોકી રહ્યા છો? હમ આત્મ સોંપ ચુકી ભગવાન કે ચરણ, देह तुम्हारे भाग की सो छोड़ देते हैं हम. જે આત્મ છે એના ઉપર કોઈનો અધિકાર નથી. જેટલો સંબંધ આપણે લગાવ્યો છે એ શારીરિક સંબંધ છે. તો શરીરના સાથે જેટલા પરિવારના લોકો, પતિથી લઈને એક જેટલા પણ લોકો જોડાયેલા છે એ બધાનો શરીર ઉપર અધિકાર છે. આત્મા કે પછી આત્માએ કરેલી ભક્તિ ઉપર કોઈનો કોઈ અધિકાર હોતો નથી. માટે બહેનો કહે છે તમારા ભાગનું તો આ ઉપરનું દેહ છે, આ પાંચ તત્વનું છે, લઈ લો, પરંતુ અમારી આત્માની ઉપર તમારો કોઈ અધિકાર નથી. જે ભક્તિ અમારે કરવી છે એના ઉપર તમારી કોઈ રોકટોક ચાલવાની નથી. क्या करोगे तुम हमको यो वर्जी न रहवे कोय. કોઈ પણ ગમે એટલું બરજ્યા એટલે કે રોક્યા પતિદેવે, પરંતુ કોઈ રોકાતી નથી. અને ઉપરથી પતિને જ સમજાવ્યા, શું કરશો તમે અમને? વધારેમાં વધારે ઘરમાં બંધ કરશો ને તો આ દેહ તમારા ભાગે આવશે, લઈ લેજો. આત્મા તો ત્યાં એમના ચરણોમાં પહોંચી જ જશે. અંત આહાર સુકર કુકર કો યા કૌવા કીડા ખાય. આ શરીર જે છે ને એની ગતિવિધિ બતાવી રહી છે. હવે જો એ સાંભળવા વાળી બહેનો એ કેટલા ઊંડાણથી સમજી હશે તો જ આટલું સમજાવી રહી છે કે આ પંચ તત્વનો દેહ અંતિમમાં કોનો આહાર બને છે? સુકર કુકર. કુકર એટલે ઓલું સિટી વાળું નહીં સમજવાનું. સુઅર છે, કૂતરા છે, કીડા છે, આ એનો આહાર છે શરીર. જો તમને જોઈતું જ હોય, તમારે અધિકાર જ જમાવવો હોય તો શરીર ઉપર તમારો અધિકાર છે, એને તમે લઈ લો. બાકી તો તમે અમને રોકી નહીં શકો. જ્યારે પત્નીઓએ ઠોસ જવાબ દીધો અને કહી દીધું અમે તો હવે રોકાવાના નથી નથી ને નથી, તો હવે શું કરવું? હજી ખીજાણા. પેલા જ ઉશ્કેરાયેલા હતા, હજી ખીજાણા કે હવે શું કરીએ? અને ત્યારે યાદ આવી એક વૃદ્ધ મહિલા. સમય થાય ને એ ચલો 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 ચલો. શ્રી પ્રાણનાથજીની ચર્ચાનો સમય થઈ ગયો છે. ચલો ચલો ચલો. શું કરો છો? જલ્દી કરો, ચલો. આવું કહેવા વાળા કોઈ હોવા જોઈએ કે જેનો અવાજ આપણને એવું લાગે કે એલાર્મ વાગ્યો, આપણને એવું લાગે કે બંસી નાદ થઈ અને એને સાંભળીને બધું જ ઊભું મૂકીને જતા રહીએ. તો એવા એક વૃદ્ધ મહિલા જે વિધવા હતા, એમનું નામ છે તેજબાઈ. તબ તેજબાઈ કે ઘરો ગયે મિલ લડને કે છે. બોલો, આટલા બધા ભાઈ મળીને એક વૃદ્ધ મહિલાના ઘરે લડવા ગયા. અને ત્યાં જઈને તેજબાઈને એવું કહે છે કે બહેન તમે ચર્ચામાં જવાનું મૂકી દો. શું વાત કરો છો? શા માટે મૂકી દો? કારણ કે તમે જાઓ છો, ગુનો નાખતા જાઓ છો. અમારા ઘરના સ્ત્રીઓ તમારો અવાજ સાંભળી સાંભળીને ઘર ઊભું મૂકીને જાય છે. જે પરિસ્થિતિમાં હોય એમાં કઈ વિચાર પણ નથી કરતી, બસ તમારો અવાજ કાને પડવો જોઈએ અને એ નીકળી. તો તમારા જવાના લીધે એ પાછળ પાછળ જાય છે. તમે જ નહીં જાઓ તો કેવું સારું? તમે નહીં જાઓ, કોઈ નહીં જાય. તબ તેજબાઈને કહ્યા. હવે તેજબાઈનો વારો આવ્યો. તો તેજબાઈનો જ્યારે વારો આવ્યો એ કહે છે ક્યા મોહે બરજત તુમ મેરી અવસ્થા ન દેખત દોષ ન કછુએ હમ. અરે મારી ઉંમર તો જુઓ, 60 ઉપર થઈ ચૂકી છું, વૃદ્ધ છું, નિવૃત્ત છું.
મારા પાસે ઘર સંસારનું કોઈ કામ નથી કે નથી મારું મન એ કામોમાં લાગતું, અને આ ઉંમરની અંદર જો હું ચર્ચા શ્રવણ કરવા ન જાઉં, સત્સંગ ભજન કીર્તનમાં ન જાઉં તો ક્યાં જાઉં? તમે મને રોકી રહ્યા છો. શું મારી અવસ્થાને તમે નથી જોતા? આવી રીતના જ્યારે તેજબાઈએ કહ્યું કે મારો કોઈ દોષ નથી, અને ઉપરથી વૃદ્ધ છે, સિનિયર છે, એટલે સમજાવી પણ રહ્યા છે કે ભાઈઓ સમજો, આ કલિયુગની અંદર જીવનનો કોઈ ભરોસો નથી. કયા ક્ષણે શ્વાસ બંધ થઈ જાય, ક્યારે હૃદય ઠપ્પો બંધ થઈ જાય, એનો કોઈ ભરોસો નથી. અને એવા અસ્થિર આકાર, અસ્થિર સંસારની અંદર જ્યારે કોઈ સંત, કોઈ મહાત્મા પરમાત્માનો સંદેશ લઈને આપણા દરવાજે આવ્યા હોય, ત્યારે એ સમય સંજોગની અંદર જો આપણે ત્યાં જઈને ચર્ચા શ્રવણ ન કરીએ, લાભ ન લઈએ, તો આપણા જેવું મૂર્ખ કોઈ નથી. અને એમાં પણ સંતમાં પણ એટલા ઊંડાણમાં ઉતરેલા છે. એ તો સર્વસ્વ પાતા, ભવ સિંધુ ત્રાતા, વિજ્ઞાન દાતા, નિજ ધર્મ દાતા. આ એવા સંત છે કે જે પોતાના નિજ આત્માનો પરિચય કરાવે, નિજ ધર્મ તમારો શું છે ને ચોક્કસ કરાવે છે. સર્વસ્વ પાતા એટલે કે બધું જ જાણતા હોય એવા આ મહાત્મા છે. એવા મહાત્માનો સંગ છોડીને કોઈ હું ઘરમાં બેઠી રહું? આવું તમે વિચાર્યું પણ કઈ રીતના, કેવા પણ કઈ રીતના તમે આવ્યા? તેમ છતાં હું તમને કહી દઉં છું, સાંભળો. તેજબાઈ વડસાલી ભાઈઓને સમજાવતા કહે છે, માત મિલે પુનિ તાત મિલે, સુત ભ્રાત મિલે યુવતી સુખદાયી, લોક મિલે પુનિ લોક મિલે, વૈકુંઠ લો જાઈ, રાજ મિલે ગજબાજી મિલે, સબ સાજ મિલે, મન વંचित पाई, सुंदर और सब ही सुख मिले, पर संत समागम दुर्लभ भाई, संत समागम दुर्लभ भाई. कृष्ण कन्हैया लाल की जय. હવે ખાલી હા કે ના પાડજો, મેં જે વાંચ્યું ને એના પરથી પૂછો. જય આપણે છે કે નહીં આબાસી બંદરમાં, કે સુરત આવી ગયા? ક્યાં છે આપણે? આબાસીમાં છીએ ને. માતા મળે સહજથી, હા કે ના, ખાલી એટલું જ કહેવાનું. આપણને શું કહી રહ્યા છે કે આ બધી વસ્તુ સહજથી મળે, પરંતુ સંતનું સમાગમ સહજ નથી, એમ કહી રહ્યા છે. તો હું પ્રશ્ન કરું છું, માતા સહજથી મળે? પિતા? અચ્છા, ઠીક, સારું. યુવતી, પત્ની તો મળે છે ને. સુત ભ્રાત એટલે પુત્ર છે, ભાઈ બંધુઓ છે, કુટુંબ કબીલા છે. અચ્છા, એમ કયો લોકનું રાજ કરવું હોય તો મળે કે નહીં? સ્વર્ગ લોક, વૈકુંઠ લોક, ગજબાજી એટલે કે હાથી ઘોડાની પૂરી સેના મળી જાય કે ન મળી જાય? તમને બધું જ મળી શકે છે, ખાલી તમારે એનું થોડુંક સાધન કરવાની આવશ્યકતા છે, અને એ પોસ્ટ, પદવી તમને મળી જાય. ઇન્દ્રની પદવીને પણ લોકો પામી જાય છે, પરંતુ શું નથી મળતું સહજતાથી? શું કેવલ પરમાત્માની કૃપા દયા દ્વારા જ મળે છે? તો અહીંયા કહ્યું છે સંત સમાગમ. સંત આપણા દરવાજે આવે, આપણા ઉપર કૃપા કરીને સત્સંગ સંભળાવે, અને એવા સત્સંગનો લાભ જો આપણે ન લઈ જાણીએ તો આવો ફેરો ફરી ફરી આપણને મળવાનો જ નથી. સુંદર સાંજી. તો તેજબાઈ સમજાવી રહ્યા છે, બધું જ મળી શકે છે, તમે ફક્ત થોડી મહેનત કરી શકો અને એમાં મળી જાય. પરંતુ ગમે એટલી મહેનત કરો, જ્યાં સુધી પરમાત્માની કૃપા નથી થતી ને, ત્યાં સુધી સંતો સાથે મિલન નથી થતું. અને ઘણી વાર તો આ વાણીની ચોપાઈમાં કહ્યું છે, હાદી તો બહોત મિલ્યા, पर कोई ले ना सकिया हादी चाल, चलना हादी का सोई चले, जो होते इन मिसाल. ઘણી વાર તો એવું થાય કે સંતય મળે, સંત મળે, પરંતુ સંતના વચનને સાંભળીને છતાં આપણે જો બે કાનનો ઉપયોગ કરીએ, એક કાનથી સાંભળીએ, બીજા કાનથી જતું કરી દઈએ, તો પછી એ સંતની સાથે આપણો મિલાપ થયો કહેવાય? તો
હાદી કહેવાનો તાત્પર્ય છે સતગુરુ. સતગુરુ તો ઘણાની સામે આવે, દર્શન પણ એ લોકોને મળે, પરંતુ તેઓ લાભ ન લઈ શકે. તો એવા સંજોગ હે પરમાત્મા તમે અમને આપો કે સંતય મળે, સંતના ચરણ ધોઈને પીએ અને એ સંતના દ્વારા અમને જ્ઞાનની પ્રાપ્તિ થાય, તો જ અમારું જીવન સફળ થયું કહેવાય. સુંદર સાજી એક પંક્તિ અહીંયા બહુ સરસ મજાની યાદ આવે છે, તે ગાઉં છું. मनुष्य जन्म अनमोल रे, इस मिट्टी में मत घोल रे, अब जो मिला है फिर न मिलेगा, कभी नहीं कभी नहीं कभी नहीं रे. मीठी वाणी बोल रे, जीवन में रस घोल रे, अब जो मिला है फिर न मिलेगा, कभी नहीं कभी नहीं कभी नहीं रे. આપણે જ્યારે આ મનુષ્ય તનની અંદર આવ્યા અને અહીં આવીને જો આપણે સાધનો સંગ જ ન કરીએ, મીઠી વાણી સત્સંગની વાણીને જો ન ગ્રહણ કરીએ, તો પછી આ જન્મને બાર બાર આપણે પામવાની કોઈ સંભાવના નથી. આ બેસ્ટ જન્મ આપેલો છે પરમાત્માએ, અને એવા બેસ્ટ જન્મની અંદર જો આપણે ભૂલા પડીએ, ઊંઘમાં વયા જઈએ, કાં તો આપણે નિસ્ફિકર થઈ જઈએ, તો પછી આ જન્મ સાર્થક ન થાય. એટલે કહ્યું મનુષ્ય જન્મ અનમોલ રે. અને માટીમાં મિલાવાનું નથી, આનો તો બહુ સરસ રીતે ઉપયોગ કરવાનો છે. આવી રીતના અહીંયા જે બધા ભણસાલી ભાઈ હતા એમને તેજબાઈ સમજાવી રહ્યા છે. ગંગા પાપમ શશી તાપમ. વિચાર કરો કે જ્યારે તમે ગંગાજીમાં નદીમાં જાઓ તો એ તમારા પાપનું હરણ કરે, અને અગર તમે ચંદ્રમાં, જેને શશી કહેવામાં આવે છે, એના નીચે તમે ઊભા રહો તો એ તમને શીતળતા પ્રદાન કરે છે, ચાંદની ઠંડક પ્રદાન કરે છે. દૈન્યમ કલ્પતરુસ તથા. અને અગર કોઈ ગરીબ છે અને કલ્પતરુ વૃક્ષના નીચે ઊભા થઈ જાય તો એ કલ્પ વૃક્ષ એના મનોવાંછિત વસ્તુ આપીને એને અમીર બનાવે, સમૃદ્ધ બનાવે છે. હવે જુઓ, ગંગાએ શું કર્યું? પાપનું હરણ કર્યું. શશીએ શું કર્યું? તાપનું હરણ કર્યું. અને કલ્પ વૃક્ષે દૈન્યનું એટલે કે ગરીબીનું હરણ કરી લીધું. પરંતુ પાપમ તાપમ ચ દૈન્યમ ચ, ત્રણેય પાપ, તાપ અને દૈન્ય, ત્રણ પ્રકારના જે દુઃખો છે, ત્રિતાપ જે છે, નિવારણ વિસૃજન્તે મહાત્મનઃ. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી. ત્રિતાપનું હરણ તો સંત જ કરી શકે છે. ગંગા આનું એકનું કરશે, શશી એકનું કરશે, કલ્પ વૃક્ષ એકનું કરશે, પરંતુ સંત હશે તે ત્રણેય પ્રકારના દુઃખનું હરણ કરી લેશે. એટલી તાકાત સંત મહાત્માની અંદર છે. એટલા માટે બધું જ મૂકો હે ભણસાલી ભાઈઓ, અને આ જે સ્વરૂપ આપણા આવાસી બંદરમાં આવ્યા છે એમના ચરણ શરણમાં પડીને તમે શરણાપન્ન થઈ જાઓ, કારણ કે સાક્ષાત પરમાત્માએ મોકલેલ છે અને એમના દ્વારા જ પરમાત્માની પ્રાપ્તિ પણ થવાની છે. જિંદગી સુધાર બંદે યહી તેરા કામ હૈ. તમે અહીંયા આ જિંદગીની અંદર શા માટે આવ્યા? અને સુધારવા માટે આવ્યા છો, એનો લાભ લેવા માટે તમે આવ્યા છો, ન કે તમે ભૂલનમાં પડવા માટે આવ્યા છો. તો તેજબા એટલું સરસ મજાથી અમને સમજાવ્યું અને પછી કહે છે, તેજબાઈને કયા તુમ અપને ઘર કે બર જો જાય. જેમ ભૈરવસટી કહ્યું ને કે તમે તમારા પત્નીઓને રોકી શકો તો રોકો, મને રોકવાની કોશિશ નહીં કરો. એવી જ રીતના અહીંયા જે તેજબાઈ હતા એ પણ સમજાવે છે કે તમે તમારા પત્નીઓને રોકો. મેં તો વહાં જાઉંગી જાઉંગી ઓર જાઉંગી, તમે કરને હોય સો કરો આય. તમારા બસમાં કઈ હોય મને રોકવા માટે તો કરી બતાવો, પરંતુ હું કોઈના રોકાવાથી રૂકવાની નથી નથી ને નથી. युद्ध किया दज्जाल ने बड़ा जो
લગા જોર, કૃષ્ણ કનૈયા લાલ કી. દજ્જાલ ખૂબ મહેનત કરે છે, હાથ પગ પછાડે છે, અહીંયા જાય વહાં જાય, બધું જ કરે, કોને રોકવાની કોશિશ કરે છે, પરંતુ તેમ છતાં દજ્જાલનું કશું જ ચાલતું નથી. આપસમાં પોતાના ગ્રુપની અંદર તો બહુ નિંદા કરે છે ભૈરવ શેઠની, પ્રાણનાજીની, તેજબાઈની, પરંતુ કોઈ નહીં રોકી શકતા નથી. આવી રીતના આભાસી બંદરની અંદર જે માયારૂપી દજ્જાલ હતા, એમણે ખૂબ જ કોશિશ કરી, પરંતુ ચર્ચા રસને અટકાવી શક્યા નહીં. चर्चा चितवनी उत्सव होने लगा जोर, चितराज को साथ तरफ बढ़ते चला और. આભાસી બંદરની અંદર જ્યારે આવી રીતના ચર્ચા રસપાન શ્રી પ્રાણનાજી કરાવી રહ્યા છે અને સુંદર સાથ એટલા લાગુ થઈ ગયા છે પ્રાણનાજીની ચર્ચાને શ્રવણ કરવા માટે, ત્યારે સ્વયં જે વક્તા હોય ને એના ઉપર પણ શ્રોતાઓની અસર થાય. જેવી રીતે વક્તાની અસર શ્રોતા ઉપર થાય, તો શ્રોતાની અસર એ તે વક્તા ઉપર થાય. કારણ કે જ્યારે શ્રોતાઓ બહુ સરસ રીતે ગ્રહણ કરતા હોય તો વક્તાને પણ કહેવાનો આનંદ જાગે અને ઉત્સાહ થઈ જાય. તો શ્રી પ્રાણનાજી જેટલા ઊંડાણમાં ચર્ચા કરી રહ્યા છે, એટલું જ શ્રીજીનું પોતાનું ચિત્ત પણ શ્રી રાજના તરફ લાગી રહ્યું છે. તો આવી રીતે ઇત માસ દોયતી ન ભય, 2-3 મહિના આબાસીમાં થઈ ગયા. હવે રજા માંગી. તેજકુમારીજી મળ્યા. શાકુંતલ સકુમાર ક્યાં છે? આટલા બધા સુંદર સા જાગૃત થયા, પરંતુ એમાં શાકુંતલ સકુમાર હોત તો મળી જતે, પણ હતા નહીં. હવે આગળ શોધ કરવાની બાકી રહે છે, માટે શ્રી પ્રાણનાજી રજા માંગે છે. તો ભૈરવ શેઠ જે પેલા જાગ્યા નહોતા, હુકો નહોતા છોડી શકતા, એ ભૈરવ શેઠ હવે રડે છે. હે ધામધની, હું તમને જવા નહીં દઉં, કૃપાએ મને છોડીને નહીં જાઓ. હવે આ જીવનને તમે પ્રકાશિત કરી દીધું, ઉજાગર કરી દીધું છે, અને હવે તમારા વાણી વચનો સિવાય હું રહી નહીં શકું. માટે શ્રી પ્રાણનાજી થોડાક દિવસો સુધી પાછા રહી ગયા અને આગળ જઈ ન શક્યા, કારણ કે ભૈરવ શેઠનો એટલો બધો આગ્રહ હતો. અંદરે અંદર શ્રીજી વિચાર કરે ને તો તરત જ કાંઈક એનો નિવેડો આવે. यह तो कारज कारण आज साथ काढ़ना ठौर ठौर, इस वास्ते ऐसा चाहिए तब आई बाती न और. શ્રી પ્રાણનાજીના દિલમાં ચાલી રહ્યું છે કે મારે અહીંયાથી નીકળવાનો કંઈક ઉપાય તો કરવો જ પડશે. હે ધામધની, આપ કોઈક ઉપાય કરો. અને તે સમયમાં એક અહીંયા અફવા ફેલાઈ. અફવા એવી ફેલાઈ કે આબાસી બંદરની અંદર સરકાર જનગણના કરવા માટે ઓફિસરોને મોકલશે. જેના ઘરમાં જેટલા લોકો હશે એના ઘરના સદસ્ય ગણાઈ જશે. હવે ભૈરવ શેઠને એટલું ટેન્શન થયું ત્યારે કે પોતાના ઘરમાં પોતાના છોકરાઓને રાખવું, જેટલા વ્યક્તિ હશે એટલો ટેક્સી સામે ભરવાનો આવશે. અને અહીંયા ભૈરવ શેઠનું ઘર તો હંમેશા સુંદર સાથી કચાકચ ભરેલું જ છે, તો બધાની ગણતરી મારા ભાગે થઈ જાય તો પછી કેટલો ટેક્સ ભરવાનો આવે, અને એમાંથી જ ઊંચા ન આવીએ. તો ભૈરવ શેઠને અત્યારે હવે ચિંતા થઈ અને શ્રીજીને સામે ચાલીને વિદાય દેવી પડી. મન તો નથી, પરંતુ એવી ચિંતા આવી ગઈ, એવો પ્રશ્ન ઉઠી ગયો કે હવે ભૈરવ શેઠ શ્રીજીને અહીંયાથી રજા આપે છે, પરંતુ એમને રજા પણ નથી આપતા. આમાં બી બહુ સુંદર વર્ણન અહીંયા વિતકાર કરે છે. वस्त्र भूषण पैसे भले भांत दिए साथ, जैसी जिनकी शक्ति तैसी भली चालाकी કરી હાથ. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. અચ્છા, એક વાત કહું, તૈસી ભલી ચાલાકી કરી હાથ એટલે હાથ ચલાકી. આને સમજાવવાની જરૂરત ખરી? દરેકને ખબર જ હોય ને, હાથ ચલાકી કરવી. તો અહીંયા શું પ્રસંગમાં વર્ણન છે
કે જેટલા બધા ભેગા થયા હતા ચર્ચા સાંભળવા માટે, એમાં 3 પ્રકારના, એટલે કે બ્રહ્મ સૃષ્ટિ પણ છે, ઈશ્વરીની જીવ સૃષ્ટિ પણ હતા. અને જ્યારે શ્રી પ્રાણનાજી અહીંયાથી વિદાય લઈ રહ્યા છે તે સમયે કોઈએ વસ્ત્ર, કોઈએ આભૂષણો, સાચા આભૂષણો, અને કોઈએ તો પૈસા, નગદ રૂપિયા એવી રીતના આપી અને પ્રાણનાજી અને બાયજુરાજને અહીંથી વિદા કર્યા. અને જેવી જેની શક્તિ હતી, જેવી જેની પહોંચ, જેની પાસે જેટલું હોય એ અનુસાર હાથ ચલાકી કરીને એમણે શ્રી પ્રાણનાજીને ખાલી હાથ જવા ન દીધા અને ખૂબ સરસથી એમને સત્કાર કરીને, વિદાય આપીને, ખુશ કરીને અહીંયાથી રજા આપે છે. હવે એના વિષયમાં સ્વામી શ્રી લાલદાસજી મહારાજ કહે છે, जैसा जिनका अंकुर लाभ लिया तीन माफक, ताको तैसी शोभा भई जो आज्ञा थी हक. વહેલા સુંદર સાજી, આ સમજવાની કડી અને સમજવાની જગ્યા એવી રીતના છે કે ખુદ લાલદાસજી કહી રહ્યા છે કે જેના અંદર જેવો અંકુર હતો ને એ મુજબ જ એમણે અહીંયા શ્રી પ્રાણનાજીને વિદાય અથવા તો દાન દક્ષિણા કર્યા. કારણ કે જે બ્રહ્મ સૃષ્ટિની અંદર હતા એમણે તો અગર પોતાના પાસે 16 આના હતો ને એમાંથી 12 આના આપી દીધું. એ લોકોને ખબર છે કે અત્યારે તો ચલો ક્યારે ને તો ક્યારે આપણે એ સ્થાનમાં ફરી જઈ પણ શકીએ, પરંતુ તે સમયમાં તો અશક્ય હતું કે શ્રી પ્રાણનાજી ફરી ત્યાં આવશે, કે આપણને આવા જીવનની અંદર સંજોગો મળશે કે આપણે ત્યાં જઈશું પ્રાણનાજીને મળવા માટે, એ પણ લગભગ અસંભવ જ હતું. પરંતુ જ્યાં બ્રહ્મ સૃષ્ટિઓ હતી તો બ્રહ્મ સૃષ્ટિએ એવો વિચાર કર્યો કે આવો અવસર આપણને ફરી નહીં મળે, એટલા માટે બ્રહ્મપ્રિયાઓએ પોતાના પાસે જો 16 આના ધન હતું એમાંથી 12 આના આપી દીધું. જે ઈશ્વર સૃષ્ટિમાં હતા તો 16 આનામાંથી 8 આના આપીને 8 આના પોતા પાસે રાખ્યો, પરંતુ જે જીવ સૃષ્ટિમાં હતા એ 4 આના આપે છે ને 12 આના રાખે છે. લાભ લિયા તીન માફક, અંકુર અનુસાર જ લાભ લઈ શક્યા. અને જેટલો લાભ એમણે લીધો, જેવી રીતનો લાભ એમણે લીધો એવી રીતના પરમધામની અંદર એમને શોભાઈ મળ્યા. હવે જેમ કે ભૈરવ શેઠ હતા તો એમણે ઘણું બધું પૈસાની રીતે કહો કે આભૂષણોનો આદિની રીતના કહીએ, સાચા આભૂષણો એમણે પણ આપ્યા. ભૈરવ શેઠના પત્ની શેઠાણીજીએ તો શ્રી બાઈજુરાજીને 9 લખો હાર આપ્યો. આવી રીતના જે દાન કરી જાણે છે. કેમ કર્યું? કારણ કે સાક્ષાત રાજ્ય અને શ્યામાજી જ આપણા ઘર આંગણે આવ્યા, આપણને જાગૃત કર્યા, તો હવે આપણે એમને જે કંઈ આપીશું તે ધર્મ કાર્યની અંદર જ લગાડશે. અને જેટલું આપી શકતા હતા એ બધું જ સમર્પિત કરી દીધું. આવા આવાસી બંદરના બધા સુંદર સાતની જાગણી થઈ અને પરમધામ મૂળ મિલાવાની અંદર એ બધા શોભાના યોગ્ય પાત્ર પણ બન્યા. આ પાત્રતા કેવી રીતે આવી? તો કહે છે જો આજ્ઞાથી હક, રાજ્યની આજ્ઞા મુજબ અંકુર મુતાબિક અહીંયા જાગૃત થયા અને ધનની જેવી આજ્ઞા હતી એવી રીતના અહીંયા ખૂબ જ બધું પોતાનું ધન પણ લૂંટાવા લાગ્યા. આવી રીતે હવે શ્રી પ્રાણનાજીને અહીંથી વિદાય આપી અને આવાસી બંદરથી શ્રી પ્રાણનાજી હવે પાછા આવી રહ્યા છે જ્યાંથી બેઠા હતા. ક્યાંથી બેઠા હતા? લાઠી બંદરથી બેઠા હતા ને, તો લાઠી બંદર હવે પાછું જવાનું છે. હવે સમજવાની વાત છે કે જ્યારે મસ્કત આવાસી આવે ને તો કોગ બંદર નામની જગ્યા છે. કોગ બંદરથી બેસે અને ભારતીય કિનારા પર પહોંચવું હોય તો લાઠી બંદર આવે. એટલે આ બાજુ કોગ બંદર આવે, પેલી બાજુ છે તો લાઠી બંદર આવે. તો અહીંયા કોગ બંદરથી બેઠા શ્રીજી અને લાઠી બંદર ઉતર્યા. જ્યારે લાઠી બંદર ઉતર્યા તો ત્યાં દેવેભાઈની દુકાન છે. આ બાજુ કોગ બંદરમાં જ્યારે આવ્યા હતા તો મસ્કતમાં માવજીભાઈની દુકાન હતી.
આ બાજુ દેવેભાઈની દુકાનમાં 4 દિવસ સુધી શ્રી પ્રાણનાથજી ત્યાં બિરાજમાન થયા અને એમણે સંદેશો મોકલ્યો ઠઠ્ઠા નગરમાં, કારણ કે ત્યાંના સુંદર સાત બધા ઇંતજારમાં હતા ક્યારે શ્રીજી પાછા આવશે મસ્કત બંદરથી, આબાસી બંદરથી. અમુક મહિના કે એકાદ વર્ષ તો લાગી જશે, ખ્યાલ જ હતું. તો એવી જ રીતના ત્યાં જાગણી કરી અને શ્રી પ્રાણનાથજી બાયુજરાજજી હવે પાછા આવી રહ્યા છે ઠઠ્ઠા નગરમાં. તો આવી રીતે સુંદર સાજી અહીંયા ખૂબ જ સરસ આવાસની વિતક આવે છે, ખૂબ સાર ગર્વિત વાણી, જેને આપણને ખૂબ સમજવાની કોશિશ કરવી જોઈએ. તો હવે શ્રી પ્રાણનાથજી મહારાજનું આગમન પાછું ક્યાં થયું છે? તો અહીંયા ઠઠ્ઠા નગરની અંદરમાં આગમન થાય છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી. તો આવો પ્યારા સુંદર સાંજે આપણે 2 કડી ગુનગુનાવીએ અને ત્યારબાદ આપણે મઝલને આગળ વધારીએ. આ કિરંતન વાણીનું પ્રકરણ 83 નું છે, જેની અંદરની આ ચોપાઈ છે જે આપણે ગાવાના છીએ. આ જીવન ધામધણીજીના આવવાથી કેવી રીતે ધન્ય ધન્ય બન્યું છે અને પરમધામની બ્રજરાસની લીલાને કઈ રીતે આપણે જાણીને અહીંયા જાગૃત થયા છે, એના સંદર્ભમાં આ અતિ સુંદર વાણીનું ગાયન આવી રહ્યું છે. તો આવો સુંદર સાજી આપણે ગાઈશું. ધન ધન એ દિન સાથ આનંદ આયો હો, ધન ધન એ દિન સાથ આનંદ આયો, ધન ધન એ દિન સાથ આનંદ આયો, ધન ધન એ દિન સાથ આનંદ આયો. અખંડ में याद देने ये जो दिन बसायो, अखंड में याद देने ये जो दिन बसायो, अखंड में याद देने ये जो दिन बसायो, अखंड में याद देने ये जो दिन बसायो. धन धन ये दिन साथ आनंद आयो, धन धन ये दिन साथ आनंद आयो. चित्त के साथ खुले आपने समायो, चित्त के साथ खुले आपने समायो, धन धन ये दिन साथ आनंद आयो, धन धन ये दिन साथ आनंद आयो, धन धन ये दिन साथ आनंद आयो, धन धन ये दिन साथ आनंद आयो. अखंड में याद देने ये जो खेल बनायो, अखंड में याद देने ये जो खेल बनायो, धन धन ये दिन साथ आनंद आयो, धन धन ये दिन साथ आनंद आयो. ब्रजरास जागरी में ये जो खेल खिलायो, ब्रजरास जागरी में ये खेल खिलायो, धन धन ये दिन साथ आनंद आयो, धन धन ये दिन साथ आनंद आयो, धन धन ये दिन साथ आनंद आयो, धन धन ये दिन साथ आनंद आयो. अखंड में याद देने ये जो वेद बजायो, अखंड में याद देने ये जो वेद बजायो, धन धन ये दिन साथ आनंद आयो, धन धन ये दिन साथ आनंद आयो. पियू ने प्रकाशो पहले आयो तो अवसर, पियू ने प्रकाशो पहले आयो तो अवसर, प्रजले रास खेले खेले निज धारा, प्रजले रास खेले खेले निज धारा,
સુંદરસાજી આવી રીતે શ્રી પ્રાણનાથજી બધાના જીવનને ધન્ય ધન્ય બનાવીને અખંડનું ધન એમને પીરસીને આવાસી બંદરથી ફરી પાછા આવ્યા છે ઠઠ્ઠા નગરમાં. તો અહીંયા આજે ચોપાઈ આપણે હમણાં ગાન કરી કે ધન્ય ધન્ય યે દિન. આ દિન એટલે કયો કે જે પરમધામનો દિવસ છે ને એ દિવસની અંદર બ્રજ રાસ અને જાગણી ત્રણેય લીલાનો આપણે આનંદ લઈ રહ્યા છે. આવો દિવસ ફરી ફરી મળવાનો છે? માગીશું તોય નહીં મળી શકે અને ફરીવાર માંગવાની પણ ગુંજાઈશ નથી. એટલા માટે આ દિવસ ફરી ફરી નહીં આવે અને જેટલું ધન્ય ધન્ય શ્રી પ્રાણનાથજી આપણને અહીં આ સંસારમાં કર્યા છે એટલું માનો કે સ્વર્ગ વૈકુંઠ આદિના જે દેવી દેવતાઓ છે ને એ પણ આપણને ધન્ય ધન્ય કહેતા હશે કે આ બધાના અહોભાગ્ય તો જુઓ કે બ્રહ્મવાણીને આવી સહજતાથી શ્રવણ કરી રહ્યા છે. કારણ કે આ બ્રહ્મવાણી માટે તો ઘરબાર મૂકીને જાઓ કેટલા કષ્ટ ખમો ને તો એક લવ પણ આનો મળતો નથી. અને એવી બ્રહ્મવાણીને આપણે ઘૂંટડે ઘૂંટડે પી રહ્યા છે, ધની આપણને રસપાન કરાવી રહ્યા છે. એટલા માટે આજનો આ દિવસ બ્રહ્મધામની અંદરનો અને અહીં આપણે સંસારમાં આવ્યા એ દિવસને શ્રી પ્રાણનાથજીને સદગુરુજીએ શ્રી કૃષ્ણજીએ ખૂબ જ ધન્ય ધન્ય બનાવી દીધો છે. તો પ્યારા સુંદર સાજી હવે જ્યારે શ્રી પ્રાણનાથજી આવ્યા છે ઠઠ્ઠાનગર ત્યારે નાથા જોશીભાઈ ત્રીજી વાર આગળ થયા. પેલા 2 વાર થઈ ચૂક્યું છે, ત્રીજી વાર આગળ થયા અને કહે છે કે મારે તો ધનીના પગલા પાછા કરવા જ છે. ત્યારે જિંદાદાસ ભાઈ અને ઠાકુરી બાઈ એ બંને આગળ આવ્યા અને કહ્યું કે તમે 2 વાર લાભ લઈ લીધો, તમારા ઘરને પવિત્ર કર્યું, હવે અમને પણ એકાદી વાર લાભ આપો ને. શ્રી પ્રાણનાથજી થોડે અહીંયા બાર પધારવાના છે. હવે એમ કરીને બંને આગળ થયા. ઠાકુરી બાઈ ન સમય ભય સાથ રસોઈ કે કામ, શાક तरकारी बाजार से सब साज ल्याई इस ठाम.
તો ઠાકુરીબાઈના ઘરે પધરામણી થવાની છે તો કેટલી તૈયારીઓ કરવી પડે અને બધી જ તૈયારીઓ શાક તરકારી લાવવાથી કોઈ પણ વસ્તુ સામગ્રી ઘટતી હોય સાફ સફાઈ કરવી એ બધામાં જ તે લાગુ થઈ ગયા અને જે અન્ય સુંદર સાથ હતા એ સમજ્યા કે આપણે પણ એમનો સાથ આપવાનો છે કારણ કે ધણી આપણા બધાના છે અને આપણા બધા માટે પધારી રહ્યા છે તો બધા એમને સહકાર્ય આપવા લાગે છે મન બને સબ સાથ કે સુનતે यह बीतक राह जानी निज धाम की देखी सब ऊपर गुजरक बोले श्री कृष्ण कन्हैया लाल की આ જે ધર્મ માર્ગ છે એને શું કહ્યું છે રાહ જાની નિજ ધામ કી આ ધર્મ માર્ગ એટલે કે પરમધામ જવાનો આ માર્ગ છે શ્રી પ્રહલાદજી જ્યારે ઠઠ્ઠામાં આવ્યા તો એમણે બધા સુંદર સાતને વાતો વિતકની વાતો કહી કે મસ્કતમાં કોની કોની જાગણી થઈ કોણ આધાર સ્તંભ બન્યા આવાસી બંદરની અંદર ભૈરવ શેઠે જે રીતે આમંત્રિત કર્યા અને એમને વ્યસન મુક્ત કરીને એમની જાગણી એમના બાદ કેટલા અન્યની જાગણી આ બધું કઈ રીતે થયું છે એક વર્ણન શ્રી પ્રહલાદજી ઠઠ્ઠા નગરમાં સુંદર સાતને જ્યારે સંભળાવે છે તો બધા ગર્વ અનુભવે છે વાહ આપણો આ જે ધર્મ માર્ગ છે કેટલો ઉત્તમ કેટલો વિશાળ કે બધા જ આની અંદર આવી જાય છે આ ધર્મ માર્ગ બધાને આવરી લે છે કારણ કે કોઈના શરીરને જોઈ જાતિ પાતિને જોઈને આમાં કોઈ ભેદભાવ કરવામાં આવતું નથી આ તો ફક્ત જે પણ પિપાસુ જિજ્ઞાસુ આત્માઓ છે જાગૃત થવા માંગે છે આ એમના માટેનો ધર્મ છે તો બધા સુંદર સાથ ખૂબ જ ગર્વને અનુભવે છે જ્યારે શ્રી પ્રહલાદજી બધી વાતો કરે છે સંવત 1728 અત્યારે વિક્રમ સંવત આવી પહોંચ્યું 1728 યાદ રાખજો સમય નજદીક આવી રહ્યું છે શેનો આપણે તો ઓલરેડી લઈને આવ્યા ને રાજી મહારાજીને માસ વૈશાખ કા હોય અને વૈશાખનો મહિનો છે 1728 ની સાલ પધારે ઠઠ્ઠે મિને સાત રજા ન દેને કોઈ જ્યારે શ્રીજીનું આગમન ઠઠ્ઠામાં ત્રીજી વાર થયું તો કોઈ સુંદર સાથ એમને રજા નથી દેતા હે ધણી પહેલા તો આપ કહેતા હતા તેજકોરીજીને છોડાવવા જવું છે હવે તો મળી પણ ગયા હવે અમે જવા નહીં દઈએ પરંતુ શ્રી પ્રહલાદજી કહે છે કે શાકુંતલ સકુમારને હું શોધી રહ્યો છું હજી સુધી મને મળ્યા નથી આ સમયે આયા મટહરી કા સાથ એક મટહરી અથવા એને મટોદ પણ કહેવાય છે એ જગ્યા છે જે ઠઠ્ઠા નગરથી લાગેલી હતી પરંતુ જ્યારે શ્રીજી ઠઠ્ઠા નગરમાં હતા અને ચર્ચા કરી રહ્યા હતા તો મટહરીના સુંદર સાથ મતલબ જે લોકો હતા એમને પણ સત્સંગ સાંભળવાની ખૂબ જ જિજ્ઞાસા હતી પણ ખબર ન મળી કે શ્રી પ્રહલાદજી જેવા કોઈ મહાન સંત મહાત્મા અહીં પધારેલા છે જ્યારે શ્રીજી ગયા ને મસ્કત અને આબાસી ત્યારે એમને ખબર પડી કે ઠઠ્ઠા નગરમાં શ્રી પ્રહલાદજી 10 મહિના સુધી હતા તો બહુ અફસોસ થાય છે કે પ્રહલાદજી જેવા સંત આવ્યા ને આપણે કથા શ્રવણ માટે ન ગયા દર્શન માટે ન ગયા પરંતુ ઠઠ્ઠા નગરના સુંદર સાથ કહે છે ચિંતા નહીં કરો તેઓ શ્રી મસ્કત અને આબાસી ગયા છે ત્યાંથી પાછા તો અહીં આ કિનારે આવશે ને તો ઠઠ્ઠા નગર ફરી આવશે જ ત્યારે સુંદર સાથે કહ્યું કે વાંધો નહીં હવે જ્યારે આવે ને તો અમને નહીં ભૂલતા ચોક્કસ અમને સંદેશ મોકલજો અમે પણ આવીશું દર્શન કરીને ચર્ચાનો લાભ લઈશું આવી રીતના જે સુંદર સાત મટહરીના હતા તેઓને પણ સંદેશ મોકલ્યો તો તે પણ આવ્યા 70 જણા આવ્યા અને 70 જણા તે ધર્મ સિદ્ધાંતની અંદર પણ સામેલ થયા एह साथ सब मटोद के इत भई श्री राज की चर्चा जोर यह देख के दज्जाल ने इत किया जो बड़ा सोर જ્યારે મટહરીના સુંદર સાથ આવ્યા તો કહે છે ને કે કોઈ ભક્તિ ભાવથી યુક્ત થઈને આવે ત્યારે એમના ઉપર પણ કસાલા પડે છે
તો અહીંયા મટરીના સુંદર સાથની ઉપર પણ દજ્જાલે શોર કર્યો. એમને પણ રોકવામાં આવે છે સત્સંગમાં આવવાથી, પરંતુ ગમે તે કરીને ધામધણીની કૃપા લેવા માટે, દર્શન લેવા માટે તેઓ બધા અહીંયા પહોંચી જાય છે. હવે જ્યારે શ્રી પ્રાણનાથજી આબાસેથી પાછા આવ્યા તો એમણે નવતનપુરી ખબર મોકલી. નવતનપુરી એટલા માટે ખબર મોકલી કારણ કે આબાસી બંદરના લોકોએ એટલું હિત એટલી સંપત્તિ આપેલી છે કે જેને ધર્મ કાર્યમાં સમર્પિત કરી દેવી જોઈએ. પોતા પાસે રાખીને હું શું કરું? અને શ્રી બાઈજરાજજી પણ એવા નથી કે એમને પણ ધન સંગ્રહ કરવો. એ પણ ત્યાગીમાં ત્યાગી છે, વિતરાગી છે. એટલે શ્રી પ્રાણનાથજીએ આ બધું જ ધન નવતનપુરી ધામની અંદર સમર્પિત કરવા માટે બિહારીજીની ઉપર પત્ર વ્યવહાર કરીને જણાવ્યું કે હે બિહારીજી, હું અહીં ઠટ્ટા નગરમાં છું અને આવી રીતે સુંદર સાથે ઘણું બધું આપેલું છે, તો મારે તમારા દર્શન ઘણા સમયથી નથી થયા. કારણ કે અમદાવાદ જ્યારે ગયા તે પહેલા ગયેલા અને એના પછી તો ધર્મ પર્યટનમાં નીકળ્યા તો દીપ બંદરથી લઈને આગળ ગયા. ત્યાર પછી રિટર્ન ક્યારે નવતનપુરી ગયા ન હતા. તો કહે છે મારે તો આપના દર્શન કરવા છે. પરંતુ બિહારીજીને જ્યારે સંદેશ મોકલ્યો શ્યામદાસ અને વિશ્વનાથ ભાઈના હાથે, તો બિહારીજીએ જવાબ એવો આપ્યો કે અગર તમને દર્શન કરવાની અભિલાષા હોય તો તમારે નવતનપુરી આવવું જોઈએ. જે પ્યાસો હોય દર્શનનો એ દરિયા પાસે આવે કે દરિયો સામો ત્યાં જાય દર્શન દેવા માટે. આવી રીતનો જ્યારે જવાબ આવ્યો ત્યારે શ્રી પ્રાણનાથજીએ યુક્તિ કરી અને પછી બતાવ્યું કે આટલી બધી સંપત્તિ આવી છે ને, એ સંપત્તિ લઈને ત્યાં આવવું સહજ નથી. માટે આપ શ્રી અહીં પધારો, જેથી કરીને આ બધું જ હું તમને અર્પણ કરી દઉં. અને ત્યારે બિહારીજી માને છે અને પછી શ્રી પ્રાણનાથજીની વાતને માનીને બંને એક સ્થળ નિશ્ચિત કરે છે કે આપણે નલિયા બંદરમાં મળીશું. નલિયા બંદરમાં શ્રીજી ઠઠ્ઠાનગરથી પહોંચ્યા અને નવતનપુરી ધામથી બિહારીજી નલિયા સુધી પહોંચ્યા. આવી રીતે શ્રી પ્રાણનાથજી અને બિહારીજીના મીટિંગ કરવાનું સ્થળ ફાઇનલ થયું. તે વચ્ચે એક પ્રસંગ ઘટિત થાય છે કે ઠઠ્ઠાનગરની અંદર જેમનો મિલાપ થયો તો લક્ષ્મણ શેઠ લાલદાસજી મહારાજ. એવા લક્ષ્મણ શેઠની ઉપર એક બહુ જ મોટી આપત્તિ આવી અને જેટલા મોટા તે શેઠ હતા એટલું જ મોટું એમને નુકસાન થાય છે. એમના તો 99 જહાજ ચાલી રહ્યા હતા, વ્યાપાર કરવા માટે આરબ ભારત જઈ રહ્યા હતા. પરંતુ આ ઉપરવાળાની કસોટી હતી કે 99 જહાજ એકે સાથે ડૂબી ગયા જલમાં. અને જેવા તે લક્ષ્મણ શેઠ કીર્તિવાન હતા, યશસ્વી હતા જીવનમાં, અને એટલા જ મોટા એક કંગાલ બની ગયા. શૂન્ય થઈ ગયો વ્યાપાર એકી સાથે. તે સમયે લક્ષ્મણ શેઠજીની જ્યારે વાત ખબર પડી અહીંથી ઠઠ્ઠાનગર આવીને, તો શ્રી પ્રાણનાથજી જ્યારે પાછા જાય છે તે સમયમાં પોરબંદરના આ લક્ષ્મણ શેઠની સાથે ત્યાં મિલાપ પણ કરે છે. એમને ધીરજ આપે છે, સાંત્વના આપીને હિંમત બંધાવે છે કે હે લક્ષ્મણ શેઠ, તમે ચિંતા નહીં કરો. આ ઉપરવાળાની કોઈ બહુ જ કઠિન પરીક્ષા છે તમારા પ્રત્યે, પરંતુ તમારે હિંમત રાખીને આમાંથી પસાર થવાનું છે. હવે શ્રી પ્રાણનાથજીને અહીંથી જ્યારે નલિયાની તરફ પ્રસ્થાન કરવાનું હતું તો શ્રી પ્રાણનાથજી ઠઠ્ઠાનગરના સુંદર સાત પાસેથી રજા માંગે છે, પરંતુ કોઈ રજા દેવા માટે તૈયાર નથી થતા. साथ रजा न देवही वही रद बदल कोई कदिन मास एक तहां रह के फेर विदा दई सयन. 1 મહિના સુધી અહીં ઠઠ્ઠાનગરમાં ત્રીજી વાર રહ્યા
અને ત્યાર પછી માંડ વિદાય લીધી અને પછી શ્રી પ્રાણનાજી અહીંયાથી પ્રસ્થાન કરે છે. તો ઠઠ્ઠા નગરથી પહેલા પોરબંદર આવ્યા અને પોરબંદરથી નલિયા બંદર આવે છે. પોરબંદરમાં લાલાશ્રી મહારાજ લક્ષ્મણ શેઠની સાથે મિલાપ કરે છે. श्रीजी साहिब जी चले ठट्ठे से, नलिए आए पहुंचे, धारे ने यह बात सुनी हती, आए पहुंचा धाय के. श्री प्राणनाथजी જ્યારે ઠઠ્ઠા નગરમાંથી નલિયાની તરફ પ્રયાણ કરીને પહોંચ્યા તો પહેલાથી જ એક સુંદર સાત ધારાભાઈ નામના એ સતગુરુજીના સમયથી ધર્મમાં જોડાયેલા હતા. તો ધારાભાઈ ઇંતજારમાં હતા કે શ્રી પ્રાણનાથજી જે વિદેશ મસ્કત આબાસી આદિ ગયા છે ત્યાંથી ક્યારે પાછા આવે અને ક્યારે હું એમની સાથે મુલાકાત કરું. એના માટે થઈને ધારાભાઈ ઇંતજારમાં હતા. જેમ જ શ્રી પ્રાણનાથજી આવી પહોંચ્યા નલિયાની અંદર તો ધારાભાઈ આવીને એમની સાથે મુલાકાત કરીને પોતાની આપ વીતી જણાવી અને કહ્યું કે હે શ્રી પ્રાણનાથજી, હું તો મૂળ ખંભાલિયાનો રહેવા વાળો છું, સદગુરુજીનો શિષ્ય છું. મોકો આવે તો આવે સર, दिन में होवे दीदार, मैं श्री राज की बातें सब कहूं, श्री धाम लीला विहार. હું જ્યારે ખંભાલિયામાં હતો તે સમયે ધણીની એવી અપરંપાર કૃપા મારી ઉપર થઈ કે મને પરમધામની લીલાના દર્શન થયા. શ્રી રાજજી મહારાજજીના જોશને મેં અનુભવ્યો મારી અંદર અને આ જોશ જ્યારે મારામાં આવતું ત્યારે મને પરમધામની લીલા દેખાતી અને જે કઈ લીલાને હું જોતો એનું વર્ણન કરતો તો સુંદર સાથ ખૂબ જ એનો આનંદ લેતા, મારા દ્વારા સત્સંગ સાંભળતા. અને તે સમયમાં સુરજીભાઈ એ પણ ખંભાલિયાના છે, એ મસ્કતમાંથી પાછા આવ્યા હતા. મસ્કતમાં શ્રીજી હતા તો સુરજીભાઈ એમની સાથે મિલાપ કરેલો હતો અને ત્યાંથી ખૂબ સરસ રીતે જાગણી થઈ હતી અને વાણી મગજમાં તાજી હતી. સુરજીભાઈ જ્યારે ખંભાલિયા પાછા આવ્યા ત્યારે એમણે આવી અને જોયું કે ધારાભાઈને તો એટલો બધો ધણીનો જોશ આવે છે કે તેઓ વર્ણન કરે છે પરમધામની લીલાનું. સુરજીભાઈ આગળ વધ્યા, આગળ પડતા થઈ અને બધા જ સુંદર સાજીને કહે છે કે આપણે તો આ ધારાભાઈને ગાદીએ બેસાડવા જોઈએ, એમની આરતી પૂજન વંદન કરવું જોઈએ, કારણ કે ધણીનો જોશ એમનામાં છે. એ ધામ લીલાનું વર્ણન કરીને આપણને બધાને લાભ આપી રહ્યા છે. તો બધા સુંદર સાથ સુરજીભાઈની પાછળ થયા અને સુરજીભાઈ આગળ લાગીને મારું પૂજન વંદન બધું જ કર્યું, મને ઊંચી ગાદી ઉપર પણ બેસાડ્યો અને બધા સુંદર સાથ લાભ લેવામાં આગળ વધ્યા. આ વાતની ખબર ન જાણે કોણે નવતનપુરી ધામમાં બિહારજીને આપી દીધી અને જેમ જ બિહારજીને ખબર પડી કે એમણે અહીંયા મારા ઉપર અને સુરજીભાઈના ઉપર એક પત્ર લખ્યો. પહેલા તો સુરજીભાઈને નવતનપુરી બોલાવ્યા અને બધી હાલ ખબર પૂછી કે શું ચાલી રહ્યું છે તમારા ખંભાલિયામાં, કેવું છે, બધા મજામાં, આનંદ મંગલમાં. તો સુરજીભાઈ ભોળા ભાવે બધું જ બોલી ગયા કે ધારાભાઈને જોશ આવે છે, એમને ગાદીએ બેસાડવામાં આવ્યા છે. અને જેમ જ આ વાત કરી કે બિહારીજીને આ વાત સહેજય પસંદ ન આવી. સુરજીભાઈને એમણે કહ્યું કે અગર તમે ધારાભાઈને આવી રીતના પૂજન કરશો, વંદન કરશો તો લોકો શું કહેશે કે આ તો ગોલા જાતિનો ધર્મ ચાલુ થયો છે. ગોલા જાતિના અનપણ ગવાર ભાઈ હતા ધારા, તો બધા નિંદા કરશે આપણા ધર્મની કે આ તો ગોલા જાતિનો ધર્મ છે. તો હે સુરજીભાઈ, તમે તત્કાલ જાઓ અને ધારાભાઈને તમે ધર્મમાંથી બહાર કરો, આ મારો હુકમ તમે ત્યાં જણાવો. તિલક પ્રસાદમાંથી એમને બહાર કરો. એમના સાથે સાથે પત્ની
બેન હતા એમને બહાર કરો. આવી રીતની વાત બિહારીજીએ સુરજીભાઈને કરી અને કહ્યું કે હે સુરજીભાઈ, જો તમે મારું કહ્યું નહીં માનો ને તો હું તમને ધર્મમાંથી નિષ્કાસિત કરીશ. સુરજીભાઈ ડર્યા અને સુરજીભાઈ ગાદીપતિ બિહારીજીને કહે છે, मेरे नाता श्री धाम का क्यों कर तोड़ो तुम, हम कबीला न रखे धारे का, ना छोड़े तुम्हारे कदम. બિહારીજી, હું તો આપની કઈ હરેક વાતને માનવા માટે તૈયાર છું. ધારાભાઈને કબીલા સમેત એટલે ઘરના સદસ્યો સમેત હું ધર્મમાંથી નિષ્કાસિત કરી દઈશ. પરંતુ તમે મને બહિષ્કૃત નહીં કરો, મારી ઉપર તમે કૃપા કરો. સુરજીભાઈ આવી રીતના નવતનપુરીમાં વચનબદ્ધ થયા અને જ્યારે પાછા ખંભાલિયા આવ્યા તો મને, મારા પત્નીને, મારા બહેનને એમણે ધર્મમાંથી નિષ્કાસિત કર્યા. હું ખૂબ રડ્યો, ખૂબ અરજી પણ મેં કરી કે મને ધર્મમાંથી બહાર નહીં કરો, તિલક પ્રસાદમાંથી બહાર નહીં કરો. પરંતુ સુરજીભાઈ કે કોઈ સુંદર સાથે મારી વાતને ન સ્વીકારી અને સુરજીભાઈએ કહ્યું કે તમારામાં જે કઈ અરજી કરવાની હોય તો જાઓ અને નવતનપુરી ધામ જઈને અરજી કરો. પરંતુ હું જાણું છું કે ત્યાં પણ મારી વાતને બિહારીજી સ્વીકાર કરવાના નથી. છતાં હું ગયો, મેં પ્રાયશ્ચિત કર્યું, ખૂબ ક્ષમા માંગી. રોય ધોય પીછે ફિરા, આજ મોહે બરસ ભયા એક, વિનતી મેં બહુત કરી, કઈ કિએ ઉપાય અનેક. ત્યાં જઈને રોયો ધોયો, બહુ જ વિનતી પુકાર કરી, કિંતુ બિહારીજી મારી એક વાતને સાંભળી નહીં. આ વાત થઈ એને 1 વર્ષ વ્યતીત થઈ ચૂક્યું છે. મને તિલક પ્રસાદ અને ધર્મમાંથી બહિષ્કૃત કરવામાં આવ્યો છે. પરંતુ હે મેરા, જણાવો મારી શી ભૂલ? જે ધામધનીનો જોશ આવી રહ્યો હતો મારી અંદર, એની પૂજા થઈ છે, મારી તો નથી થઈ. કોઈ શરીર કે કોઈ જાતિની તો પૂજા નથી કરવામાં આવી કે બિહારીજી આવી રીતના નારાજ થયા છે. અબ જો જાનો ત્યો કરો, मैं तो आए ग्रहे तुम्हारे कदम, बोलिए श्री कृष्ण कन्हैया लाल की, अब मैं कहूं न जाऊंगा. હવે તમને જેમ યોગ્ય લાગે હે શ્રી પ્રાણનાથજી, આપ એવું કરો. હું તો હવે તમારા ચરણને છોડીને અન્યત્ર કશે જવાનો નથી. તમે કહો છો મારી કોઈ ભૂલ હોય તો. પ્રાણનાથજી સમજી ગયા કે આમાં ધારાભાઈની બિચારાની કોઈ ભૂલ નથી. પરંતુ આ બિહારીજીનો સ્વભાવ જ એવી રીતનો હતો કે એ સમજી ન શક્યા કે ધારાભાઈના શરીર કે જાતિની પૂજા થોડી છે. એમને જે ધનીનો જોશ આવી રહ્યો હતો એની પૂજા અને એની આરતી કરવામાં આવી રહી હતી. હવે જ્યારે શ્રી પ્રાણનાથજી આ બધી વાત સાંભળી તો ધારાભાઈને કહ્યું, ચિંતા નહીં કરો, બિહારીજી અહીંયા મને મળવા માટે આવી રહ્યા છે. તે સમયે હું જરૂર કોઈ ઉપાય કરીશ અને હું બિહારીજીની સાથે તમારી અરજી રાખીશ અને તમને ધર્મમાં સામેલ કરવાની પૂરી કોશિશ કરીશ. એના માટે હું જેમ કહું એમ તમારે કરવું પડશે. તો કહે છે, આપ આદેશ કરો, હું કરવા માટે તૈયાર છું. શ્રી પ્રાણનાથજીએ સમજાવ્યું કે બિહારીજીનું આગમન થાય ને એ ખુશખબરી તમે મને લાવીને દેજો અને બધા સુંદર સાતની વચ્ચે હું બેઠો હોઈશ. ત્યારે તમે દોડતા ભાગતા આવજો અને ખૂબ સરસ આનંદદાયી ખબર લાવ્યો છું એમ કહીને એમના આગમનની વાત મને કહેજો. અને ત્યાર પછી હું તમને કહીશ, કંઈક માંગો તો તમે માંગજો કે મને ધર્મમાં સામેલ કરો. આવી યુક્તિ સુજાવી શ્રી પ્રાણનાથજી. એક ઠોર માંગ લઈ નલિયા કે કામદાર પાસ, थी उनसे न्यात की हुज्जत, तीन सगाई जानी खास. શ્રી પ્રાણનાથજી હવે બધો જ પ્રબંધ બનાવી રહ્યા છે કે આપણે કેવી રીતના બિહારીજીને સરસ મજાની જગ્યામાં ઉતારો આપવો જોઈએ. એમના સાથે એમના હજુરીઓ પણ હશે
અને એમની સાથે આવેલા અન્ય લોકો પણ હશે, તો એ પૂરી જમાતને યથાયોગ્ય સ્થાનમાં ઉતારો આપવાની આવશ્યકતા છે. સાથે સાથે મારા સાથે આવેલા લોકો સુંદર સાથને પણ મારે સરસ મજાની જગ્યામાં ઉતારો વગેરે દેવાનો છે. એક હવેલી નલિયાના જે કામદાર હતા એમના પાસેથી માંગી લીધી, અને કારણ કે એક જ જ્ઞાતિના હતા, એ પણ ઠક્કર હતા અને શ્રીજી પણ ઠક્કર હતા, એટલા માટે એમણે પણ જ્ઞાતની હુજ્જત એટલે દાવો લઈને શ્રી પ્રાણનાથજીની સરસ મજાની એક હવેલી થોડાક સમય સુધી આપી દીધી કે તમે આ બધા ઉચ્ચતમ કાર્ય કરી રહ્યા છો, ગાદીપતિને બોલાવી રહ્યા છો, તો તમને હું આ હવેલી થોડાક સમય માટે આપું છું. તો એમણે જે હવેલી આપી એના અંદર 5 ગ્રુપ હવે થયા છે સુંદર સાથના ભેગા. એક તો ખુદ પ્રાણનાથજી અને શ્રી બાઈજરાજજી, એમની સાથે સાથે એમની હજુરી તરીકે રૂપા રાધાબાઈ પણ હતા. એવી જ રીતના જે ઠઠ્ઠા નગરથી નાથા જોશી એમના પત્ની એ જે આવ્યા હતા શ્રી પ્રાણનાથજીને અહીંયા સુધી પહોંચાડવા માટે, વિદાય કરવા માટે, તેઓ પણ અહીંયા એમની જોડે હતા. એવી જ રીતના ધારાભાઈ અને એમના પત્ની ને બહેન એ પણ એક જમાત થઈ ખંભાળિયાથી આવેલી. તેમજ કહીએ કે બિહારીજી એમના હજુરી, એમની સાથે એમના પત્ની આદિ એ લોકોની એક જમાત જે જામનગર નવતનપુરીથી આવેલી હતી. 4 જમાત તો આ જ થઈ. અને 5મી કહીએ તો હવે અહીંથી પ્રસ્થાન કરવાનું છે. ક્યાં? નલિયાથી આગળ. આટલું બધું વિચારો. નલિયાથી આગળ ક્યાં એવા? નાવમાં ચડીને છીંક આવી તો ક્યાં આવ્યા? સુરત આવવાનું છે ભાઈ. લાવવાના છે કે નહીં પ્રાણનાથજીને? સુરત આવવાનું છે. તો જ્યારે નલિયાથી હવે સુરત આગમન થશે તો સુરતના 8 જણ સ્વયંપાકી ભાઈ બ્રાહ્મણ સુંદર સાજી હતા. એ પ્રાણનાથજીને આમંત્રિત કરવા માટે, લેવા માટે અહીંયા પહોંચી ગયા છે નલિયામાં. તો 5 અલગ અલગ ગ્રુપ સુંદર સાથના અહીંયા નલિયાની હવેલીમાં ભેગા થયા છે. જ્યારે બિહારીજીનું આગમન થાય છે ત્યારે નાવમાંથી ઉતર્યા ને ત્યાં જ ધારાભાઈ ઊભા હતા. અને ત્યાંથી દોડતા દોડતા ખબર લાવ્યા, અરે પ્રાણોના આધાર આવ્યા, સદગુરુ સ્વરૂપ આવ્યા, સાક્ષાત ધામધની પધાર્યા. હે મહારાજ, હે પ્રાણનાથજી, આપણા વચ્ચે બિહારીજીનું આગમન થવાનું છે, થવાનું છે. શ્રી પ્રાણનાથજી ચર્ચા કરી રહ્યા હતા અને એના વચ્ચે જ ધારાભાઈએ આવી અને આટલી સરસ મોટી ખુશખબરીની વાત જણાવી. ત્યારે શ્રી પ્રાણનાથજીએ કહ્યું, અરે વાહ ધારાભાઈ, તમે તો જે ખબર આપી છે એના બદલામાં હું મારું સિર ઉતારીને આપી દઉં ને, માથું કાપીને દઉં ને, તો પણ હું તમારો ઋણીનો ઋણી જ રહીશ, પૂરી જ નહીં થઈ શકું. તમે એવી સરસ મજાની ખબર મને આપી. સાક્ષી બધા સુંદર સાંજ્યો. માંગો ધારાભાઈ, માંગો, કંઈક માંગો. શું માંગો છો કહો? તો ધારાભાઈ ત્યારે કહે છે, મને તમે ધર્મ સિદ્ધાંતમાં શામિલ કરો, સંપ્રદાયથી મને નિષ્કાસિત કરી દીધો છે, તમે કૃપા કરી અને મને આ સિદ્ધાંતમાં પાછો શામિલ કરો. અચ્છા, તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. શ્રી પ્રાણનાથજીએ વચન આપી દીધું. હવે અહીંયા જ્યારે બિહારીજીનું આગમન થયું તો બધાએ વાજતે ને ગાજતે બિહારીજીને અહીંયા આમંત્રિત કર્યા, સ્વાગત કરે છે અને ખૂબ જ ભવ્ય સ્વાગત થાય છે. કારણ કે સુંદર સાથની શ્રદ્ધા છે કે નવતનપુરી ધામ આદ્ય પીઠથી આપણા સદગુરુજી સ્વયં પધાર્યા છે અને સદગુરુ મેરા શ્યામજી, સદગુરુમાં જ પરમાત્મા શ્રી કૃષ્ણ વિરાજમાન છે. એટલા માટે ભવ્ય રૂપથી એમનું સ્વાગત કરવામાં આવ્યું અને વાજતે ને ગાજતે બિહારીજીની પધરામણી કરવામાં આવી. હવે બધા સુંદર સાથમાં એટલો રંગ છે, એટલો આનંદનો માહોલ અહીંયા છવાયેલો છે અને તે સમયમાં ખૂબ જ સરસ રીતે ચર્ચા, કીર્તન, ભજન આદિ બધું જ થઈ રહ્યું છે.
જ્યારે બિહારીજી આવ્યા એથી પહેલા શ્રી પ્રેરણાજીએ રૂપા અને રાધાને પહેલા જ તૈયાર કરીને કહ્યું કે જુઓ, હું બિહારીજીની સેવા તમને આપું છું, પરંતુ એક વાત જાણજો કે થોડા સખ્ત સ્વભાવના છે બિહારીજી. કોઈ પણ ભૂલ થશે ને તો પછી સીધો નિષ્કાસિત જ કરી દેશે ને મારું પણ કઈ જોર નહીં ચાલે. બહુ જ ધ્યાન રાખજો, કોઈ ભૂલચૂક તમારાથી ન થાય. અને એવું સમજજો કે જો તમે એમની સેવા કરી તો તમે મારી જ સેવા કરી, તમે રાજ્યની જ સેવા કરી. એ ભાવ લઈને તમે સેવા કરજો. આટલું સરસથી શ્રી પ્રેરણાજી એમને સમજ પાડે છે. જ્યારે પધરામણી થઈ અને બધા સુંદર સાજીએ લાવો લીધો, રાત્રિકાલીન સમયમાં એકાંત મળ્યું, તો બિહારીજી ની સાથે શ્રી પ્રેરણાજી બેઠા અને પોતાની બધી જ વાતો કરવા લાગ્યા. અપની જો બીતક, ક્યારની બીતક છે આ? અમદાવાદથી લઈને અત્યાર સુધીની બીતક કહેવાની છે. तो अपनी जो बीतक श्री जी लगे कहने, बिहारी जी सारी सुनी हंसने लगे मीनो मीने. હું અમદાવાદના જેલખાનાની અંદર માયા દ્વારા પરાસ્ત થયો, ત્યારથી લઈને મારે દીપ બંદર જવાનું થયું અને દીપ બંદરથી અલગ અલગ જગ્યાઓમાં થતા ફરતા પછી મસ્કત, આબાસી, ઠઠ્ઠાનગર આદિ સ્થાનોમાં હું ગયો અને ત્યાં સુંદર સાતની આવી રીતના જાગણી થઈ. એટલી બધી વાતો જ્યારે કહી શ્રી પ્રેરણાજીએ, તો બિહારીજીએ સહાનુભૂતિ દેવી જોઈએ કે તમારી ઉપર આટલું કષ્ટ આવ્યું, છતાં તમે આટલી સુંદર સાતની જાગણી અને સેવા કરી. પરંતુ બિહારીજી અંદરની અંદર હસવા લાગ્યા. હસને લગે મીનો મીને. એમને લાગ્યું કે શ્રી મહારાજ બસ પોતાની બડાઈ કરી રહ્યા છે અને એવું કહેવા માંગે છે કે તમે તો નૌતનપુરી ધામમાં એક જ જગ્યાએ બેઠા રહ્યા, જ્યારે કે મેં તો આટલા જણની જાગણી કરી. તો આવી રીતના જે બિહારીજી હતા એમને આ વાત રાસ આવતી નથી અને હસી પડ્યા અંદર ને અંદર. ઉત્સવ રસોઈ હોને લગી. હવે અત્યારે બધા સુંદર સાતની માટે સરસ મજાની ઉત્સવ રસોઈ ભજન કીર્તન ચાલી રહ્યું છે. श्री जी साहिब जी की चर्चा होने लगी जोर, भाव दिखाय वचन कहे, चित्त माया से देवे मरोड़. बोले श्री प्राणनाथ प्यारे की, भाव की धनी की, बोल बोल पंजे वाले की. શ્રીજી સાહિબ શ્રી પ્રાણનાથજીની ચર્ચા જ્યારે થાય છે તો એટલા જોર કે એટલા જોશમાં થઈ રહી છે કે પૂરી રીતના જે શાસ્ત્ર દ્વારા વર્ણન કરી રહ્યા છે અથવા જે વાણી પીરસી રહ્યા છે એમાં ભાવ એટલે કે સાર પીરસે છે સુંદર સાધને. અને સુંદર સાથ જે સાંભળી રહ્યા છે માયામાંથી એમના દિલને ચોરાવીને પોતાના અથવા રાજી મહારાજીના ચરણોમાં લગાડી દેવાની તાકાત ધરાવે છે શ્રી પ્રાણનાથજી. આવી રીતના ખૂબ સરસથી ચર્ચા કરી રહ્યા છે. શ્રી ધામ કા ધની જાનિયો. આવા શ્રી પ્રાણનાથજી કોણ છે? આ સાક્ષાત ધામના ધણી છે. એમને જાણો, એમને ઓળખો સુંદર સાજી. હવે આવી રીતે શ્રીજીની ચર્ચા થાય છે એની પહેલા બિહારીજી ચર્ચા કરે છે, પરંતુ એમની ચર્ચા થોડી સીમિત છે. સ્વરૂપ સુંદર સંકુલ સકોમલની ચર્ચા કરે છે અને આવી રીતના ક્યારેક શ્રી રાજ શ્રી ઠાકુરાણીજીની ચર્ચા કરે છે. આવી રીતે રાજ્યના સ્વરૂપનું વર્ણન કરવામાં આવે છે, પરંતુ સ્વરૂપનું વર્ણન કર્યું એમાંથી જ શ્રી પ્રેરણાજી ચર્ચાની ચર્ચા કરી અને સંભળાવે છે. આગળ પાછળ કોઈ બીજો પ્રસંગ કાઢતા નથી. બિહારીજીની ચર્ચા પૂરી થાય પછી શ્રી પ્રેરણાજીની ચર્ચા પ્રારંભ થાય છે. બિહારીજી જયકાર લગાડે તો બધા આવીને બેસે, પરંતુ પ્રેરણાજીનો જયકાર લાગે ને તો જ્યાં કોઈ કામોમાં પણ હોય ત્યાંથી પણ આવીને ચર્ચામાં બેસી જાય. આવી રીતના અહીંયા સતત 1.5 મહિના સુધી બિહારીજી અને શ્રી પ્રાણનાથજી અહીંયા એક સાથે હવેલીમાં રહ્યા. જેમ જ શ્રીજીને મોકો
મળે છે તો બિહારીજીને બહુ જ પ્રસન્ન કર્યા. જે કઈ આબાસી બંદરથી લાવેલા હતા ને સુંદર સાથે આપેલી વસ્તુ ધન આદિ એ બધું જ સમર્પિત કરી દીધું. અને સમર્પિત કર્યા બાદ और सामा सब लेके धरे बिहारी जी के आगे नगद भूषण पैसे पहिन पोतियां जुदे हुए श्री बाई जी के भूषण और वस्त्र सिनगार सो सब आगे रखा जान के धनी निर्धार बोले श्री प्राणनाथ प्यारे की જ્યારે શ્રી પ્રાણનાથજીને વાઈજવાજીને આવેલી દરેક વસ્તુ ધન સંપત્તિ આ બધું જ સમર્પિત કરી દીધું બિહારીજીના ચરણોમાં. એમને અત્યંત પ્રસન્ન કરી અને અરજ કરી ધારાભાઈના વિષયમાં અરજી કરે છે કે મેં ધારાભાઈને વચન આપ્યું છે તો મારા વચનની લાજ તમે રાખી દો. કિંતુ બિહારીજી કહે છે કે આ જે ધારાભાઈ છે એને મને એટલું દુઃખ પહોંચાડ્યું છે ને કે ક્યારે પણ હું એમને ધર્મ માર્ગની અંદર સામેલ નહીં કરું અને કોઈને પણ ધર્મમાં લાવવાની કોશિશ નહીં કરતા. કારણ કે જેને મેં નિષ્કાશિત કર્યા છે ને એને હું ફરી પાછો ક્યારે ધર્મમાં લેતો નથી. ચોખ્ખા શબ્દોમાં બિહારીજીએ કહી દીધું. શ્રી પ્રાણનાથજી થોડુંક સમજાવવાની કોશિશ કરે છે કે હે બિહારીજી, જ્યારે સુંદર સાથે એમની સેવા આરતી અર્ચના કરી તો ધારાભાઈને લક્ષીને નહોતી કરી. આ તો ધામધનીનો જોશ એમના અંદર હતો એની સેવા અર્ચના થઈ છે. ત્યારે બિહારીજી કહે છે જોશ મુજે ના આય ઓર ધારે કો આય. મને તો અહીં જોશ આવતો નથી, ધારાભાઈને આવે છે જોશ. ધારાભાઈની પૂજા કરવી છે. જ્યારે આવી રીતના વચનો કહ્યા તો સુંદર સાથે શ્રીજીને સતર્ક કર્યા, હે પ્રાણનાથજી તમે વધારે આગળ ન વધો નહીં તો તમને પણ બહિષ્કૃત કરી દે. બિહારીજી ખૂબ કઠોર અને વચનને પૂરી રીતે સદગુરુજીનો જે ભાવ છે એને પૂરી રીતે સમજી નહોતા શક્યા. એટલા માટે બધા સુંદર સાથે શ્રીજીને વિનંતી કરી કે હવેથી ક્યારે અરજી નહીં કરતા. પરંતુ પ્રાણનાથજીએ ફરી એકવાર અરજી જરૂર કરી. જ્યારે ખૂબ સારા મૂડમાં હતા જોઈને પ્રસન્ન કર્યા અને એકવાર હજી અરજી કરી તો બિહારીજીએ સાફ ફટકારીને કહી દીધું, સુની કે યહ જવાબ તબ દિનો लाख दबाई कहो प्रवीणो मेरो और जवाब न यही करो अरज कोट न विद जेही. તમે ગમે એટલું દબાણ નાખશો ને હું ક્યારેય આ વાતને સ્વીકારીશ નહીં. એટલા માટે હવેથી ક્યારે પણ તમે મારી સામે અરજી નહીં કરતા. તો જ્યારે આવી રીતના વચનો કહ્યા તો શ્રીજી પણ સમજી ગયા કે આવી રીતે તો બિહારીજી ક્યારે પણ આ ધારાભાઈને ધર્મમાં પાછા સામેલ નહીં કરે. હવે શ્રી પ્રાણનાથજીના ઝહેનમાં હતું કે આપણે ધર્મ ક્ષેત્રમાં આગળ વધીને જાગણી કાર્યમાં આગળ જઈએ. એટલા માટે બિહારીજીને ખૂબ જ વિનંતી કરે છે શ્રી પ્રાણનાથજી અને કહે છે કે આપણે મળી અને જાગણી ક્ષેત્રમાં આગળ વધીએ. તરતરના દ્રષ્ટાંતો આપ્યા, ખૂબ સમજ પાડી કે તમારે ફક્ત ઊંચા અટારી ઉપર શોભાન્વિત થવાનું છે. જે કોઈ આવશે એને સમજાવવાની ફરજ મારી, એ કોઈ એક સંશય એના જવાબ દેવાની ફરજ મારી છે. ફક્ત તમારે કંઠી બાંધવાની રહેશે, એ જે દક્ષિણા આપે લેવાની રહેશે, બાકી બધું જ મહેનત કરવાનું કાર્ય તે મારું. પરંતુ બિહારીજી કતઈ માનતા નથી. અને છેલ્લે જઈને બિહારીજીનો જે જવાબ હતો તબ બિહારીજીએ કહ્યા, મેરા નિકલના ક્યાં હોય, मेरे संग रंग बाई कही, हे बड़ी बोझल सोई कृष्ण कन्हैया लाल की जय. બિહારીજી જવાબ આપે છે કે તમારી સાથે તો તેજ કુંવરી આટલા દુબળા પતલા સરસ મજાના યંગ એજના નાના બાલિકા છે, એને તો તમે લઈને ધર્મ પર્યટનમાં એકથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકો છો.
પરંતુ મારી સાથે મારા ધર્મપત્ની એમના મહાતારી છે. અને આ રંગબાઈ જે છે ને એ તો એમના હજુરીના પત્ની છે. રંગબાઈ બડી બોઝલ, એટલા શરીરમાં બોઝલ છે રંગબાઈ કે એમને લઈને ઠેર ઠેર જવાતું નથી. એટલા માટે શ્રી પ્રાણનાજી કહે છે કે હું તો ધર્મ પર્યટનમાં આવી રીતે નીકળી નહીં. બિહારીજી કહે છે કે હું ધર્મ પર્યટનમાં આવી રીતે આગળ વધી નહીં શકું જેમ તમે જઈ રહ્યા છો. तिस वास्ते मेरा चलना होय नहीं क्यों कर, धनी को जो होय करना सो आए जुड़े त्यों ही कर. अरे सदगुरुजी क्या बाहर गया? राजे કીધું તો મેં ભેજું તમામ, તો બધા આવ્યા. અને શ્રી સદગુરુજી તો નૌતનપુરીમાં જ રહ્યા, એક પગ બે બહાર નથી ગયા. એવી રીતે તમે અને હું પણ એક જ જગ્યાએ સ્થિર થઈ જઈએ. રાજી મહારાજ સ્વતઃ બધાને મોકલ્યા કરશે, જાગણી થયા જ કરશે. તો અહીંયા પ્રાણનાજીએ વિચાર્યું કે હવે આમને સમજાવવાની કોઈ જગ્યા રહેતી જ નથી, કારણ કે બિહારીજીને નૌતનપુરીથી આગળ વધવું જ નથી. ઉપરથી બિહારીજીએ સલાહ એવી રીતે આપી કે તમે મંત્રી પદનું નિવેદન ચડાવો અને ક્યાંય પણ કોઈ સારા રાજ્યની અંદર તમે મંત્રી પદે આવી જાઓ. જે પણ તમને આમદાની થાય એ તમે મને મોકલો, હું નૌતનપુરીનું સંચાલન કરતો જઈશ. અને તમે પણ ધર્મ ક્ષેત્રનું કામ, જે જાગણીનું કાર્ય છે, પણ કરતા જજો. જો તમને જામનગરમાં ન પાછું આવવું હોય તો કઈ વાંધો નહીં, કચ્છ દેશમાં ક્યાંક નોકરી ગોતી લો, મંત્રી પદને હાસિલ કરી લો. આવી રીતના વચનો બિહારીજીએ કહ્યા. તો શ્રી પ્રાણનાજી કહે છે મારા સદગુરુજીએ જે તારતમ જ્ઞાન મને આપ્યું છે, એ તારતમ જ્ઞાન એટલું સરસ મજાનું, એટલું ઊંડાણનું જ્ઞાન છે કે જે જ્ઞાન દ્વારા तिनसे ऐसे राजाओं को जब देवी बख्शिश हम, सो सेवा तुम्हारी करे आए तले तुम्हारी कदम. રાજાઓને જાગૃત કરી શકું છું એટલું જ્ઞાન, એટલી ક્ષમતા મને આપી છે મારા સદગુરુજીએ. તો એવા રાજાના દરબારમાં જઈને હું ફરી નોકરી કરું? હે બિહારીજી, આ હવે શક્ય નથી રહ્યું. મારા પાસે સદગુરુજીનો એવો તારતમ જ્ઞાન છે કે હું રાજાઓને જાગૃત કરું ને તો તે સ્વયં આવીને તમારી સેવા કરશે. આવી રીતની વાતો ચાલી અને 1.5 મહિના સુધી શ્રીજી સમજાવતા રહ્યા ધર્મ બાબત, તો પણ ન માન્યા. ધારાભાઈની અરજી અમુક વખત થઈ, એને પણ અમાન્ય કરી. આ બધું જોઈને જે રૂપાબાઈ હતા ને, એમનો તો ભાવ જ ફરી ગયો, કારણ કે અત્યાર સુધી ધામના ધણી માનીને સેવા કરતા હતા, પરંતુ કેવી રીતે ધામના ધણીનો ભાવ હું આમના ઉપર લઈને આવું? તો સુંદર સાંજી હવે અહીંયાથી બિહારીજી પણ રવાના થાય છે અને શ્રી પ્રાણનાજી પણ અહીંયાથી રવાના થાય છે. આપણે જાણીએ છીએ કે શ્રી પ્રાણનાજી નાવમાં જ્યારે ચડવા લાગ્યા, છીક આવી તો માર્ગ પરિવર્તન કર્યું. ચિરખ વેશને ધારણ કરીને ખુસકી ચલે, ખુલ્લા પગથી ચાલીને રણ આણનો રસ્તો ઉતરી અને અહીંયાથી શ્રી પ્રાણનાજી આગળ વધે છે, ધોરાજી પહોંચે છે. બધા સુંદર 7 નાવમાં ગયા હતા, જે સુરત માટે જ રવાના થયા હતા, પરંતુ એમને વિઘ્ન પડે છે અને ખંભાલિયાના મંત્રીને ચાળી કરવામાં આવી. તો ત્યાં બધા સુંદર 7ને રોકવામાં આવ્યા, રાજ દરબારમાં અટક્યા. પરીક્ષા થઈ અને તેજ કુંવરીજીએ જ્યારે સુરતના સ્વયંપાકીઓને પોતાના હાથેથી ભોજન જમાડ્યું, ત્યારે મંત્રીઓ અને રાજ દરબારીઓની અંદર જે શંકા આવેલી હતી કે આ તેજ કુંવરીજી છે, મહારાજના પત્ની ક્ષત્રિયાણી છે, આ સંશય દૂર થયો. કેમ? કારણ કે બ્રાહ્મણોને ભોજન કેવલ એ સ્વયંપાકી હતા, તો કેવલ બ્રાહ્મણ જાતિના બહેનો અથવા તે સ્વયં પોતાના હાથેથી જ બનાવીને ખાય. તેજ કુંવરીજીએ બનાવ્યું તો એમણે તો ધર્મના બહેન માનીને, ધર્મના બાજરાજને સ્વીકારીને, પોતે શ્યામા સ્વરૂપા છે એવું માનીને ભાઈઓએ બહુ સરસથી ભોજન આરોગ્યા. અને અહીંયાથી જ્યારે તેઓ પણ નીકળ્યા તો ત્યારે તે લોકો પહોંચે છે ધોરાજી વાટે. એ લોકો પણ સુરતના માર્ગ ઉપર આગળ વધે છે.
તો જ્યારે ધોરાજીથી શ્રી પ્રાણનાજી પ્રેમજી થાવરની સાથે નીકળ્યા તો સૌથી પહેલા ઘોઘે બંદરમાં આવ્યા અને 3 દિવસ સુધી ઘોઘેમાં રહી અને ત્યાંથી આવે છે સુહાલી બંદર. સુહાલી બંદરમાં જ્યારે શ્રી પ્રાણનાજી આવ્યા તો આપણે એમને લઈ અને પછી સુરત આવ્યા. તો સુંદર સાંજે આ પ્રસંગને આપણે જાણીએ છીએ કે શ્રી પ્રાણનાજી મહારાજ કેવી રીતના સુહાલી બંદરના માર્ગથી આવ્યા અને સુહાલીમાંથી પછી સુરતની અંદર શ્રી પ્રાણનાજી પ્રવેશ થાય છે. તો સુંદર સાંજે આવી રીતના આજે ચોપાઈ છે અહીંયાની એ ચોપાઈને આપણે દોહરાવીએ અને ત્યારબાદ આવતીકાલે આપણે આ સંદર્ભમાં વિતકને શ્રવણ કરીશું. तहाँ से सुहाली उतरे, फिर आए सूरत, गए सैयदपुरा भगवान के, मोहन दास के रहे तित, मोहन दास के रहे